આ લોકો એમ કહે છે કે મંદી છે મંદી નથી પણ ક્રાઇસિસ છે ને આજે ફ્યુલ અવેલેબિલિટીના ક્રાઇસિસ છે. ઉલટું તમે જોશો તો આવતા 6-8 મહિના તેજી આવશે. બિઝનેસમાં સિમ્પલ રૂલ છે, ડિમાન્ડ અને સપ્લાયનો જો તમે ગેપ ક્રિએટ કરી શકો ને તો પુલ ક્રિએટ થાય. કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જો તમે બનો ને એમાં પણ એવી પ્રોડક્ટ સિલેક્ટ કરો કે જેનું માર્કેટ દુનિયા આખી હોય તો તમારી ફલક મોટી થઈ જાય. કોવિડ પછી એક શિફ્ટ મેં જોઈ છે ઓલ ઓવર વર્લ્ડ વાઇડ કોઈ પણ પ્રોડક્ટમાં China+1ની પોલિસી થઈ ગઈ. China+1 ટાઇલ્સ માટે તો લગભગ 5-7 વર્ષ પહેલા મુહિમ ચાલુ થઈ બિફોર કોવિડ ઓલ. એ શું કામ તમને ઇન્સ્પિરેશન થયું કે આફ્રિકન માર્કેટ બી હું કવર કરું? સક્સેસ કમ્સ આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન. આનંદ મહિન્દ્રા ભારતના બહુ રિનોન્ડ બિઝનેસમેન છે. એકવાર એવું ટ્વીટ કરીને એવું કીધું હતું કે મોરબી ઇઝ ધ બાહુબલી ઓફ બિઝનેસ. લોંગ ટર્મમાં આપણને કદાચ ચાઇના પણ કોમ્પિટ નથી કરી રહ્યું ટાઇલ્સમાં આજે. તમને એવા કયા લાઈફના ફેઝ ઉપર એવું લાગ્યું કે ના હવે મારી સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે, આઈ એમ વેરી સક્સેસફુલ, મારે સમાજને પાછું આપવું જોઈએ અને તમે વેસ્ટર્ન ફાઉન્ડેશનની સ્થાપના કરી? મનુષ્ય એક જ એવો અવતાર છે આ સૃષ્ટિ ઉપર કે જે બીજાના માટે પણ જીવી શકે છે. તમારા જીવનની કોઈ એક એવી ફેલિયર? હું મેં 95માં બિઝનેસ જોઈન કર્યું ને, 95 થી 98 3 વર્ષમાં 3 બિઝનેસને લોસવાળા કર્યા. એટલે કે એવું શું નવું કરે છે ક્વોલિટી માટે વખણાય છે? ક્વોલિટી, સર્વિસ અને કમિટમેન્ટ. હું કાયમ માટે કહું છું સક્સેસ વિલ ગીવ યુ હેપીનેસ બટ ફેલિયર વિલ ગીવ યુ લર્નિંગ. એક એવી વસ્તુ ઇન્ટરનલ મોટિવેશન હોય, એક્સટર્નલ મોટિવેશન હોય. કે કૃષ્ણ લાઈફ તમે એક જ વર્ડમાં કહો, વોટ ઇઝ કૃષ્ણ's લાઈફ? ઇટ્સ અ સેલિબ્રેશન. નમસ્કાર મિત્રો, આજે એક એવા ગેસ્ટને મળવાનો દિવસ. પેલું કહેવાય ને કે આખા વર્લ્ડમાં મોરબી એક નાનકડું સિટી હતું, પણ આજે આખા વર્લ્ડ મેપમાં મોરબીનું એક અનેરું સ્થાન છે. ભારત પાસે કદાચ બહુ સિલેક્ટેડ એવી પ્રોડક્ટ છે કે જે પ્રોડક્ટને લઈને એ વર્લ્ડમાં કોઈ પણ કન્ટ્રીને કોમ્પિટિશન કરી છે. એમાંની એક પ્રોડક્ટ એટલે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ. આજે એક એવા વ્યક્તિને મળવાનો દિવસ કે જે વ્યક્તિ પાસે સિરામિક ઇન્ડસ્ટ્રીઝને લઈને જ 22+ વર્ષનો એક્સપિરિયન્સ છે. સિરામિક સાથે ઘણી બધી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. એમની કંપની આજે 85 કરતાં વધારે કન્ટ્રીમાં એક્સપોર્ટ કરે છે. આ વસ્તુની સાથે સાથે એમનું જ્યારે સામાજિક જીવન જોઈ તો મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી 20 કરતાં વધારે એવી સંસ્થા છે જેમાં એક્ટિવલી જોડાયેલા છે. તો આ બધી વસ્તુ કઈ રીતે મેનેજ કરે છે? સિરામિક ઇન્ડસ્ટ્રીઝને ઓલવેઝ ઘણી બધી ચેલેન્જીસ આવતી હોય છે. એ ચેલેન્જીસને કઈ રીતે ઓવરકમ કરવી, હવે એનું અહીંથી આગલા 5 વર્ષમાં ફ્યુચર શું છે, આની સાથે સાથે ઘણી બધી એવી વાતો કે જે સાંભળ્યા પછી તમને પણ એક નવો વિચાર આવશે, નવી ઇન્સ્પિરેશન મળશે. સો આજે એક એવા વ્યક્તિને મળીએ કે જે વ્યક્તિના ઓવરઓલ બધા જ એક્સપિરિયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને સામાજિક જીવનના બહુ જ સારા છે. સો પ્લીઝ વેલકમ કરી આજના આપણા MP ટોક્સના ચેનલમાં શૈલેષભાઈ વેસ્ટનાણી ફ્રોમ ઇટાલિકા ગ્રુપ. શૈલેષભાઈ નમસ્તે. થેન્ક યુ માતંગ, થેન્ક યુ. થોડાક વખાણ જાજા તો થઈ ગયા છે. ના પણ એ વખાણ થોડાક હજી ઓછા લાગે છે, કારણ કે તમે જે રીતે સાવ સ્ક્રેચમાંથી બ્રાન્ડ બિલ્ડ કરી લોકો માટે આ સૌથી વધારે ઇન્સ્પાયરિંગ થશે. શૈલેષભાઈ, સૌથી પહેલો જ ક્વેશ્ચન અને મારે એ વધારે જાણવામાં રસ છે કે આ લોકો એમ કહે છે કે મંદી છે, યુદ્ધ છે, એનર્જી ક્રાઇસિસ આવ્યા, પેટ્રોલ ડીઝલનું એટલું અવેબિલિટી નથી. હકીકતમાં તમને એવું લાગે છે કે મોરબી મંદી છે? સાવ ટૂંકમાં કહું ને માતંગ, તો આજે 5 મિત્રોને તમે ફોન કરશો ને ફેક્ટરીમાં કે મારે એક્સપોર્ટના 10 કન્ટેનરનો ઓર્ડર છે તો લગભગ 5માંથી 5 ના પડશે. આજનો સિનેરિયો કહું. હા, મંદી નથી પણ ક્રાઇસિસ છે ને આજે ફ્યુલ અવેલેબિલિટીના ક્રાઇસિસ છે ગેસના. બરોબર. અત્યાર સુધી ગેસ જે ગુજરાત ગેસ કંપની GSPC આપતું હતું અમને જે તે ભાવે, એનું સ્મૂધ પ્રોક્યુરમેન્ટ હતું ઓમાનથી. હવે સ્વાભાવિક છે એ ચેનલ આપણે બંધ થઈ ગઈ એટલે એને પ્રોક્યુરમેન્ટ સપ્લાયર ચેન્જ કરવા પડ્યા. હવે પ્રોક્યુરમેન્ટ આવે છે ઓસ્ટ્રેલિયા અને અમેરિકાથી. પણ ગેસનો જથ્થો આજની તારીખમાં અમને પૂરતો મળે છે. હા, ભાવ ચોક્કસ ઘણો વધારે છે, 1.5 ગણો ફ્યુલનો પ્રાઇસ વધી ગયો છે. પણ માર્કેટ ડિમાન્ડમાં કોઈ ચેન્જ નથી. બરોબર. આખા મોરબી ભેગા થઈ બધાએ ભાવ વધારો કરી દીધો છે અને બધાનો મોંઘા ભાવે માર્કેટમાં માલ વેચાય છે. એટલે આજની તારીખમાં કોઈ માર્કેટમાં તકલીફ નથી. આ ખોટી વાત છે. બધી ઇન્ડસ્ટ્રી ફૂલ ચાલુ છે આજે. જેવું થાય. હા, 1.5 મહિનો બંધ ચોક્કસ હતી. ત્યારે ફ્યુલ અવેલેબલ પણ નહોતું, સરકારને પણ ખબર નહોતી. પ્રોક્યુરમેન્ટનું નેક્સ્ટ સપ્લાયર નવો સરકારને એસ્ટાબ્લિશ કરવો હોય તો થોડો સમય ચોક્કસ લાગે. પણ આજે બધું એસ્ટાબ્લિશ થઈ ગયું છે, એવી કોઈ મંદી નથી. ઉલટું તમે જોશો તો આવતા 6-8 મહિના તેજી આવશે. જે વચ્ચે 1.5 મહિનો ઇન્ડસ્ટ્રી બંધ રહી તો આવડું મોટું પ્રોડક્શન જો 1.5 મહિનો બંધ રહ્યું હોય તો એ બફર થઈ ગયું માર્કેટમાં. બરોબર. ડિમાન્ડ ક્રિએટ થઈ વધારાની. એટલે અત્યારે ઉલટાનો સારો પીરિયડ છે મોરબીનો. બરોબર છે. કમ્પેર ટુ લાસ્ટ 2 યર્સમાં આવા પીરિયડ આવ્યા નથી. અત્યારે વધારે સારો છે. હા, એટલી બધી ડિમાન્ડ છે કે અત્યારે હવે નવા સપ્લાયર અમે આપી નથી શકતા. બરોબર છે. ઓપેક કન્ટ્રીઝ આવી રીતે કરતું હોય કે જે ઓઇલ પ્રોડક્શન કંટ્રોલ કરતું હોય, એનો સિમ્પલ થંબ રૂલ છે કે પ્રોડક્શન લિમિટેડ રાખો એટલે ડિમાન્ડ ઓટોમેટિક. બિઝનેસમાં સિમ્પલ રૂલ છે, ડિમાન્ડ અને સપ્લાયનો જો તમે ગેપ ક્રિએટ કરી શકો ને તો પુલ ક્રિએટ થાય. સિમ્પલ એઝ ધેટ. આ નેચરલ ફોર્મમાં 1.5 મહિનો ઇન્ડસ્ટ્રી બંધ રહી, પુલ ક્રિએટ થઈ ગયું છે એટલે માર્કેટમાં ડિમાન્ડ વધી છે અત્યારે. બરોબર છે.
પેલું કહેવાય ને કે બાળપણથી જ અમુક લક્ષણો દેખાતા હોય કે આપણું જે બાળપણ છે, સ્કૂલિંગ છે, એ સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ ભજવતું હોય આપણા કરિયરની અંદર. તો જ્યારે તમારા થોડું નાનપણની વાતો જાણવી છે ત્યારે 100% તમને મગજમાં હતું કે ઇન ફ્યુચર આવડી મોટી બ્રાન્ડ બનાવીશ, સ્કૂલિંગ ટાઈમમાં અને બાળપણમાં જ્યારે તમે બિઝનેસ જોઈન ન કર્યું હોય. પણ તમને વાત કરું ને, બાળપણમાં મેં તો ઠીક છે, કોઈ ના વિચાર્યું કે આ વસ્તુ હું બિઝનેસ માટે કરી શકત, અથવા મારું સપનું પણ નહોતું વિચાર્યું. તો પપ્પાનો ધંધો, પપ્પાનો વ્યવસાય હતો કન્સ્ટ્રક્શનનો. બરોબર. કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કેરી ફોર્વર્ડ કરવા માટે, જેમ ગુજરાતીના બ્લડમાં બિઝનેસ આપણે વારસામાં આવે છે ને, એમ મેં પણ સિવિલ એન્જિનિયરિંગ સિલેક્ટ કર્યું. મેં એન્જિનિયરિંગ 91 થી 95 વિદ્યાનગર કર્યું, સિવિલ એન્જિનિયરિંગ સિલેક્ટ કર્યું એટલા માટે કે ફાધરનો બિઝનેસ કેરી ફોર્વર્ડ કરવો. બરોબર છે. હવે ડ્યુરિંગ એન્જિનિયરિંગ ઘણા બધા દેશ વિદેશમાં પણ ફરવાનું થયું, ઘણા બધા લોકો જોડે ઇન્ટરેક્શન થયું. આપણે કે ને એક્સપોઝર, લાઈફનું પહેલું એક્સપોઝર મને 91 થી 95 મળ્યું ડ્યુરિંગ કોલેજ ડેઝ. ઓકે. ત્યારે મેં વિચાર્યું કે કન્સ્ટ્રક્શન બિઝનેસ તો ખરો જ, પણ જે મારું સપનું હતું ને ગ્લોબલ બિઝનેસ કરવાનું, આવું એક સપનું ક્યાંથી આવ્યું મને નથી ખબર. વારસાગત તો નહોતું જ, પણ અચાનક ક્યાંકથી ઉતરી ગયું કે મારે ગ્લોબલ બિઝનેસ કરવો છે, વર્લ્ડ વાઇડ મારું નેટવર્ક હોવું જોઈએ. બરોબર. આવું નેટવર્ક કરવા માટે કન્સ્ટ્રક્શન બિઝનેસ સુટેબલ નહોતો. તો મેં કીધું મારો ફાધરનો બિઝનેસ તો આ છે, તો મારે ગ્લોબલ બિઝનેસ કરવો તો શું કરવું પડે. તો ત્યારે પહેલી વખત કોલેજમાં વિચાર આવ્યો અમને કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જો તમે બનો ને, અને એમાં પણ એવી પ્રોડક્ટ સિલેક્ટ કરો કે જેનું માર્કેટ દુનિયા આખી હોય, તો તમારી ફલક મોટી થઈ જાય. તમારું ગ્રાઉન્ડ રમવા માટે એટલું મોટું હોય કે તમારી તાકાત ઓછી પડે, પણ તમારું ગ્રાઉન્ડ ન પડવું પડે. આ એક વિચારને સ્ફૂર્ણા થઈ મને કોલેજ ડેઝની અંદર, અને ઇન્ડસ્ટ્રી કરવાનો વિચાર આવ્યો. બરોબર. પછી નવસારી મૂકીને મોરબી મુકામે સેટલ થયા. અને આ જ 95 દરમિયાનમાં સિરામિક ઇન્ડસ્ટ્રી હજી બાળપણ ચાઇલ્ડહુડ સ્ટેજમાં હતી, ગ્રોઈંગ સ્ટેજમાં, બહુ સિલેક્ટિવ કારખાના હતા. અને ત્યારે 2003-04ની અંદર ઇટાલિકાનું સ્થાપન થયું. ઇટાલિકા કરતા પહેલા એક સેનેટરીવેરનો પ્લાન કર્યો હતો મેં, સોનસેરા બ્રાન્ડથી, આજે પણ એ ચાલુ છે. બરોબર. પણ ટાઇલ્સની ઇન્ડસ્ટ્રીમાં આપણે આવીએ 2003માં, અને 2004માં પ્રોડક્શન ચાલુ થયું. અને જે સપનું જોયું હતું ને ત્યારે, કદાચ હું તો ઘણા બધા મિત્રોને એવું કહેતો હોય માતંગભાઈ કે ભગવાન પ્રસન્ન થયા હોત ને કદાચ 20 વર્ષ પહેલા, કે માગ તારા શું જોઈએ, દ્વારકાધીશ આવ્યા હોત, તો આટલું તો ન જ માગ્યું હોત. હવે જે માગવાથી વિશેષ દઈ દીધું છે, તો આનો કેટલો મોટો સંતોષ હોય. બહુ જોરદાર. એટલે આવું સપનું તો નહોતું આવ્યું, પણ કદાચ ભગવાન પાસે પણ ન માગ્યું હોત. બરોબર છે. પહેલું બિઝનેસનું ટર્નઓવર મારું વર્ષનું સમજો ને 1.25 કરોડનું હતું. બરોબર. આખા વર્ષનું ટર્નઓવર. એનથી વધારે અત્યારે દિવસનું કરીએ છીએ. વાહ. પાછું વારસામાં અમને ઇન્ડસ્ટ્રી નથી મળી, ફાધર કન્સ્ટ્રક્શન લાઈનમાં હતા. એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ તો સ્ક્રેચમાંથી બિઝનેસ ઊભો કર્યો કે તમારી આગળની જનરેશન નહોતી, ટૂંકમાં યુ આર ધ ફર્સ્ટ જનરેશન કે જેને સિરામિક ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરી. છેલ્લા 22 જ વર્ષનું આ ટ્રેક રેકોર્ડ છે, ફ્રોમ 0 ટુ ધીસ લેવલ. એ વિચાર કેવી રીતે આવ્યો? સપોઝ કેવું હોય કે કોઈ કનેક્ટેડ લાઈન હોય, પપ્પાની લાઈન સાથે જોડાયેલા હોય, તમારા કોઈ બેકગ્રાઉન્ડમાં દૂર દૂર સુધી કોઈ સિરામિક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા નહોતા, એવું કેમ ક્લિક થયું કે આપણે સિરામિકથી સ્ટાર્ટ? એક વિચાર આવ્યો હતો કે ઇન્ડસ્ટ્રી એવી કરવી છે કે જેનું પ્લેટફોર્મ મને આખું ગ્લોબ મળે, કે મારે જેટલી તાકાત એટલું લગાવી શકું, વિશ્વ આખામાં હું મારો માલ વેચી શકું. આવો એક વિચારનો બિંદુ ઘણા વર્ષો પહેલાં આવ્યો. હવે આવવાનું થયું મોરબી, કારણ કે મોરબી વતન હતું, એટલે પપ્પાની ઈચ્છા હતી કે એકનો એક દીકરો છે, ભવિષ્યમાં તું વતનમાં આવ તો આખા પરિવાર જોડે રહી શકાય. બરોબર છે. ત્રીજો વિચાર આવ્યો કે હું તો બિઝનેસ કરીશ, પણ પપ્પાની એવી ઈચ્છા હતી કે તું જો આગળ વધ અને તું ભણેલો ગણો આખા કુટુંબમાં એક જ છોકરો છો, તો તારી સાથે આખો કુટુંબ પણ જોડાય એવું કંઈક વ્યવસાય કરીએ. બરોબર છે. કે જેમાં ઘણા બધા ભાઈઓ, કુટુંબીઓ, મામા માસીના છોકરાઓ, કાકાદાના છોકરાઓ બધા જો જોડે લઈ શકો ને તમે, તો એક સારું કાર્ય કુટુંબમાં પણ કર્યું ગણે. આપણું ભરણ પોષણ માટે તો ઘણા પૈસા તારી પાસે છે જ. બરોબર છે. તો આવો વિચાર ક્યારે થઈ શકે હું કંઈક એવો ટ્રેડિંગ બિઝનેસ કરું, એક શોરૂમ કરું, તો એમાં બીજા પર્સનલ બિઝનેસ કરું તો એમાં બધા ના આવી શકે. બરોબર છે. પણ હું એક ઇન્ડસ્ટ્રી કરું તો એમાં બધા લોકો સમાઈ શકે, બધા લેવલના લોકો. તો ઇન્ડસ્ટ્રી કરવાની ઈચ્છા થઈ આ બે કારણોસર. ગ્લોબલ ઇકોનોમીમાં જવું તો એ મારો વિચાર હતો, અને ફાધરની ઈચ્છા હતી કુટુંબને ભેગા લઈને એમને પણ આગળ બધાને લઈ જવા. ઈશ્વરે સારો વિચાર એમને આપ્યો, બંનેનો સમન્વય થયો, અને મોરબી વતનમાં આવવાનું થયું. ને મોરબીનો મુખ્ય ઉદ્યોગ છે ટાઇલ્સનો, અને એ ટાઇલ્સનો ઉદ્યોગ આવ્યો નડિયામાંથી, જૂનો માટી જોડે લેણા દેવી મોરબીને બહુ વર્ષો જૂની પહેલાથી. એટલે હજી નડિયાવાળા જ બધા ટાઇલ્સ ઉદ્યોગમાં આવે, એટલે ટાઇલ્સ સિલેક્શન કર્યું. બરોબર છે. એક સહજ આ રીતે શરૂઆત થઈ. બરોબર. એક સહજ પ્રશ્ન થાય કે સેમ માટી, મશીનરી સેમ છે, ઇક્વિપમેન્ટની જે પ્રોસિજર છે કે લેબર છે એ બી સેમ છે, લેન્ડ મોરબી સેમ છે, 1000 ફેક્ટરી એપ્રોક્સ આપણે પકડી છે, પણ એક્સપોર્ટમાં આજે તમને મળ્યો એની પહેલા અમે ઘણા બધા ઓપિનિયન લીધા. મારી પાસે એક મોટી રિસર્ચ ટીમ છે, તો જેટલા લોકો જોડે વાત કરી ને 1 to 1 મે બી અમે 10 વ્યક્તિ જોડે વાત કરી એક્સપોર્ટમાં આઉટ ઓફ ઇન્ડિયા. 10માંથી 7 વ્યક્તિ અમને એવું કીધું, વિથ પ્રૂફ મારી પાસે છે, કે ઇટાલિકા સ્ટેન્ડ્સ ફોર ક્વોલિટી. મતલબ એ ટાઇલ્સ અમે છે ને ક્વોલિટી માટે લઈ છીએ. તો મને એ સહજ પ્રશ્ન થયો કે માટી બધાની 1000 કારખાનાને સેમ છે, લેબર સેમ છે, ઓલમોસ્ટ મશીનરી સેમ છે, બધી પ્રોસિજર સેમ છે, તો શું કામ શૈલેષભાઈ બધાથી અલગ એક ડ્રો આઉટ કરે છે, અલગ એક સ્ટેન્ડ ક્વોલિટી માટે રાખ્યું?
ઇટાલિકા એવું શું નવું કરે છે ક્વોલિટી માટે વખણાય છે? સરસ સવાલ કર્યો કે સેમ ગામ છે, સેમ માટી છે, સેમ પ્રોસેસ છે, કોઈ ઉદ્યોગમાં સિક્રસી નથી. અમારા કારખાના બધા ઓપન છે. આપણા જેવા 100 મિત્રો પાસે આઈફોન એક જ સરખો છે, સ્ટીવ જોબ્સ બનાવે બધાને સેમ જ આપે છે. હવે આઈફોન વાપરનાર અલગ અલગ લોકો હોય, તમે જોજો. એક્ઝેક્ટ. મારો છોકરો એઝ એન આઈટી એન્જિનિયર બનીને આઈફોનનો યુઝ કરતો હોય અને હું આઈફોનનો યુઝ કરતો જ્યારે આપણા ટાઈમમાં ઇન્ટરનેટ પર ચાલુ નહોતું થયું ત્યારે અમે લિમિટેડ એક્સેસ કરતા હોય. હવે મારા ફાધર પણ આઈફોન યુઝ કરતા હતા છેલ્લે. તમને લાગે છે સેમ બધા યુઝ કરશે? આમાં શું ચેન્જ છે? કયો? કોમોડિટી તો સેમ છે, પ્લેટફોર્મ તો સેમ છે, રો મટીરિયલ તો સેમ છે. એની યુટિલિટીમાં ચેન્જ છે ખાલી, કે તમે કઈ વસ્તુનો કેટલો ઉપયોગ કરો છો. જે લોકો સાયન્ટિસ્ટ થઈ ગયા ને આપણા સમયમાં, સાયન્ટિસ્ટે કોઈ એવું કીધું મને ભગવાન અલગ બુદ્ધિ આપી હતી, મગજ આપ્યું હતું. મારામાં જેટલું બ્રેઇન છે એટલી જ કેપેબિલિટી સાયન્ટિસ્ટમાં પણ હતી. એને વાપર્યું હતું વધારે, આપણે ઓછું વાપરી છે, આટલો જ ફરક છે. બરોબર છે. પ્રોપર રીતે મોરબીની માટીને તમે વાપરો, પ્રોપર કમ્પોઝિશન કરો, પ્રોપર ક્વોલિટી પેરામીટર સેટ કરો, પ્રોપર કંટ્રોલ કરો, પ્રોપર મેનેજમેન્ટ કરો, આ બધી વસ્તુ જો સારી રીતે કરો તો સારી ક્વોલિટી બને. બરોબર છે. એ તમારા ઉપર છે. જો મારે ક્વોલિટી બનાવવી જ હોય ને તો મારું પહેલાં તો સ્ટાર્ટ જ ક્વોલિટીથી થશે. મારું બધી વસ્તુમાં ક્વોલિટી આવશે. ક્વોલિટી એક જ વસ્તુ નથી બનતું. ઇન્ડસ્ટ્રીમાં બધા કહેવાય ને, અમે એમ્સ કહીએ છીએ, એમ સ્ટાર્ટ વિથ ધી મટીરિયલ્સ. તો મટીરિયલમાં હું ક્વોલિટી ઈચ્છીશ કે મારા મટીરિયલ બધા ક્વોલિટીવાળા આવે, એને ચેક્સ કરશું. અમારી મેથડ આવે એટલે કે પ્રોસેસ પેરામીટર્સ, એ અમે ચેક કરશું કે પ્રોસેસ પેરામીટર બધા સ્ટ્રિન્જન્ટ છે કે નહીં. ત્રીજું આવે મેનેજમેન્ટ. મેનેજમેન્ટ મારું ક્વોલિટી ફોકસ્ડ છે કે નહીં. બરોબર. કંટ્રોલ હમણાં આવે. તો આ બધી જગ્યાએ અમે કંટ્રોલ કરશું ને બધા એમને, તો ક્વોલિટી આવશે. ઓકે. હજી એક બીજી તમને વાત કહું છું, જે અમારી પંચ લાઈન છે. ઇટ્સ નોટ જસ્ટ ક્વોલિટી. ક્વોલિટી ઇઝ અ બેઝિક પેરામીટર ફોર અસ. 22 વર્ષ થાય ઇન્ડસ્ટ્રીને, અમે એને બેઝ લાઈન ગણી છે. ક્વોલિટી તો બેસ્ટ હોવી જ જોઈએ, એમાં કોઈ નો કોમ્પ્રોમાઇઝ. ઇટ્સ નોટ ઇનફ ફોર અવર ગ્લોબલ નેટવર્ક બાયર્સ. ક્વોલિટી ઇઝ નોટ જસ્ટ ઇનફ. વી ગીવ ધેમ અવર બ્રાન્ડ પ્રોમિસ એઝ ઇનોવેટિંગ ટ્રેન્ડ્સ. ઓકે. અમારી બ્રાન્ડ પ્રોમિસ છે ઇનોવેટિંગ ટ્રેન્ડ્સ. ક્વોલિટી તો સરસ છે જ. કદાચ મોરબીના 700 ફેક્ટરીમાંથી 10-20ની સારી છે. હવે આ 20માંથી મારી બ્રાન્ડની આઈડેન્ટિફાઈ કેવી રીતે કરાવી મારે? બરોબર. એક્ઝેક્ટ. ઇટાલિકાની રિયલ બ્રાન્ડ પ્રોમિસ શું છે સ્પેસિફિકલી? દેટ ઇઝ ઇનોવેટિંગ ટ્રેન્ડ્સ, ઇનોવેશન્સ, નવીનતા, ક્રિએટિવિટી, રોજ કંઈક ને કંઈક નવું આપવું. આ અમારી પ્રોમિસ છે. બરોબર. અને અમે 22 વર્ષથી પ્રોમિસ ફૂલફિલ કરી રહ્યા છે. અને આ બ્રાન્ડ પ્રોમિસ અમારે 22 વર્ષ જૂનું છે. એટલે દર 3 મહિને, દર 6 મહિને કંઈક નવીનતા, વિવિધતા તમને આપીશું. ટ્રેન્ડ સેટર તમે છો, ટ્રેન્ડને ફોલો નથી કરતા. યસ, બરોબર છે. અને દરેક વર્ષે અમારા લોન્ચ ઇવેન્ટ હોય છે ઇન્ડિયામાં અલગ અલગ સ્થળે. આ લોન્ચિંગમાં વિદેશથી અને દેશમાંથી 500-700 બાયર્સને અમે બોલાવીએ 3 દિવસ માટે, અને લોન્ચિંગ કરે છે. એ ઇવેન્ટનું નામ પણ તમને સાંભળવું ગમશે. એનું નામ છે ટ્રેન્ડ્સ. ઓકે. દર વર્ષે ટ્રેન્ડ્સ 25, ટ્રેન્ડ્સ 26 આવા ટ્રેન્ડ્સ ઇવેન્ટ આપે છે. વી ટ્રાય ટુ ક્રિએટ ધી ટ્રેન્ડ્સ. હવે ડિઝાઇનિંગમાં હોય, સરફેસમાં હોય, યુટિલિટીમાં હોય, રોજ અપગ્રેડેશન આવે છે. ટાઇલ્સ ઇઝ નોટ એન કોમ્બોડિટી, ઇટ્સ એન લાઇફસ્ટાઇલ એલિમેન્ટ. જેમ કપડાઓ છે બધા આપણે, હવે કપડાને તમે લાઈફ ક્યારે યુઝ કરી જ પ્રોપર? શર્ટ, પેન્ટ, જીન્સ, ટી શર્ટ તમે પહેરો, કે આની લાઈફ કેટલી તમે પૂછો છો? ના, કોઈ દિવસ નહીં. બહુ સારી બ્રાન્ડમાં કદાચ ક્વોલિટી પણ તમે નથી પૂછતા. હા. બટ ઇટ કાઉન્ટ્સ ઇનોવેશન. નવીનતા તમે શું આપો છો લેટેસ્ટ ટ્રેન્ડને? એવા કયા ફીચર આપો છો જે કસ્ટમર પણ નથી માગતો? બરોબર. દેટ ઇઝ યોર ઓન ઇનોવેશન. આ અમે આપીએ છીએ. તો એના માટે બહુ મોટી R&D ટીમ કે બહુ મોટું બજેટ, નવું ઇનોવેશન કારણ કે કરવું હોય તો ઓલવેઝ તમારે R&Dમાં ફોકસ કરવું જ પડે. હવે જેમ તમે વાત કરી, અમારું ગ્લોબલ એક્સપોઝર છે ને, એ બહુ મોટું રીઝન છે અમારા R&Dનું. ફોર એક્ઝામ્પલ વર્લ્ડ વાઇડ અમારી R&Dની ટીમ છે તો ઇટલી, સ્પેન, ચાઇના, યુરોપ, અમેરિકા, આ બધા એક્ઝિબિશન્સ એટેન્ડ કરે છે. અને વર્લ્ડ ટ્રાવેલિંગ ચાલુ હોય અમારી ટીમનું. હવે આ તમને એક્સપોઝર આપે છે કે દુનિયા શું કરી રહી છે, રિસર્ચ ક્યાં અમેરિકામાં શું ચાલે છે, ઇટાલી, સ્પેન શું કરે છે, અહીંયાનું ડિઝાઇનિંગ કલ્ચર શું છે. વર્લ્ડના ટોપ રિનાઉન્ડ આર્કિટેક્ટ્સને મળતા રહે છે રેગ્યુલરલી કે ફ્યુચર ટ્રેન્ડ શું છે, કલર્સ ફેમિલી શું ચેન્જ થાય, સરફેસ કયા ચેન્જ થાય છે. બરોબર. તમે જોજો 10-20 વર્ષ પહેલાંની ડિઝાઇન તમે કોઈ પણ લગાડી હશે તો આજે તમને નહીં ગમે. આ ટ્રેન્ડ ચેન્જ થાય છે. એ સૌથી પહેલાં એનું વિઝન ક્યાંથી આવે છે? વર્લ્ડના રિનાઉન્ડ આર્કિટેક્ટ વિઝ્યુલાઇઝ કરે છે કે ફ્યુચર આવું છે. તો અમે એની જોડે એસોસિએશન કરીએ છીએ, એમના આઈડિયાઝ લઈએ છીએ, એમના ઇન્સ્પિરેશન લઈએ છીએ, અને અમારી રિસર્ચ ટીમ એના પર કામ કરે છે ફોર ઇનોવેશન્સ. જોરદાર. આર્કિટેક્ટની તમે વાત કરી, કોમન હું તમને વાત કરું કે જ્યારે આપણે ઇટલી ઇઝ ઇક્વલ ટુ લક્ઝરી, જનરલ ટર્મમાં વાત કરું છું. યસ. ચાઇના જો ઇઝ ઇક્વલ ટુ ચીપ ઓર વોલ્યુમ. આખી ચાઇના જે કોઈ પણ પ્રોડક્ટમાં અધર ધેન સિરામિક, વોલ્યુમ અને ચીપમાં કામ કરે છે. ઇન્ડિયા ક્યાંક ને ક્યાંક મિડલ છે. સપોઝ તમે જે રિનોવન્ટ આર્કિટેક્ટની વાત કરી, સપોઝ દુબઈ, લંડન, ન્યુયોર્ક, આના કોઈ આર્કિટેક્ટને આપણે મળીને એ જ્યારે ટાઇલ્સને પરચેસ કરવાનું પરસેપ્શન આવે ને મેડ ઇન ઇન્ડિયા બ્રાન્ડ જ્યારે કોઈ પણ સિરામિક ઉપર જોવે છે તો એને તરત જ એટલું ફીલ ન આવે. તમારું નામ જ કંપની ઇટાલિકા એટલે ક્યાંક ને ક્યાંક ઇટલીને મેચ થતું છે. તો એનું પરસેપ્શન ચેન્જ કરવા માટે કેટલી બધી એફર્ટ તમારે કરવી પડે છે કે ના, ઇન્ડિયા પણ સારું બનાવી શકે છે, લક્ઝરી બનાવી શકે છે.
એ કેવડી એફર્ટ છે તમારી? કારણ કે જ્યારે સપોઝ રાજકોટનો કોઈ આર્કિટેક્ટ હોય એ કોઈ અલગ વસ્તુ સિલેક્ટ કરે ઓકે, પણ ન્યુયોર્કથી કોઈ આર્કિટેક્ટ સિલેક્ટ કરે તો ઇન્ડિયાને પ્રાયોરિટી આપવામાં થોડુંક એક નેચરલ એને હેઝિટેશન થાય. તો ઇટાલિકા ગ્રુપે બહુ સરસ એમાં કામ કર્યું છે. એ પરસેપ્શન ચેન્જ કરવામાં કેવડી એફર્ટ છે તમારી? સરસ વાત થઈ. આપણે અત્યારે તમે પરસેપ્શનની વાત કરું ને તો ઇન્ડિયન ટાઇલ્સ, જેમ કેમ ચાઇનાની આપણે વાત કરી, હા, સસ્તું અને માસ ક્વોન્ટિટી, એની બ્રાન્ડ છે, એટલી લક્ઝરીની બ્રાન્ડ છે. વેર વોઝ ઇન્ડિયા બિફોર કપલ ઓફ યર્સ, બિફોર અ ડિકેડ, 10 વર્ષ પહેલાં એક્ઝેક્ટલી ઇન્ડિયાનું નામ પડે ને ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીની તો અમને ખબર છે, અમે એના સાક્ષી છીએ. લોકો એમ કે ના સસ્તું નથી જોતું અમારે, એટલે ઇન્ડિયા આઉટ થઈ જાય. ઇન્ડિયા એઝ અ બ્રાન્ડ આઉટ થઈ જતી હતી. પણ આજે તમને વાત કરું આફ્ટર 10 years તો ઇન્ડિયા ઇઝ અ પ્રાયોરિટી અગેન્સ્ટ ચાઇના. ચોક્કસ એવું કરે કે હજી ઇટલીના સ્ટાન્ડર્ડ્સમાં આપણે નજીક પહોંચી રહ્યા છે, પણ હજી એ બ્રાન્ડ ઇમેજ જે છે ને ઇટલીની, એટલી ઇન્ડિયાને કદાચ નથી મળતી. પણ લોકો એને નિગ્લેક્ટ પણ નથી કરતા. વર્લ્ડના સારા બિલ્ડર્સ તમે દુબઈમાં ગણો, યુરોપમાં ગણો કે યુએસમાં ગણો, આપણે 85 દેશમાં એક્સપોર્ટ કરીએ છીએ. એમાં ઘણા બધા આર્કિટેક્ટ આપણે પ્રોજેક્ટ પણ કરી રહ્યા છે. અને બહુ સરસ જાણવા જેવી વાત કહું, બિફોર 3 years અમે એક કલેક્શન લોન્ચ કર્યું. ઓકે, એનું કલેક્શનનું નામ હતું કરીમ્સ કલેક્શન. એને કહેવાય સિગ્નેચર કલેક્શન. યસ એક્ઝેક્ટ. એનું ડિઝાઇનરનું નામ છે કરીમ રશીદ. આ ડિઝાઇનર છે ન્યુયોર્કમાં રહે છે, અમેરિકામાં. અમેરિકન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનર કહેવાય. જેને તમે વાત કરો દુબઈમાં બુર્જ ખલીફા હોય ને, તો બુર્જ ખલીફાનો શેપ એને ડિઝાઇન કર્યો હતો. બરોબર છે. કોકોકોલાની બોટલ એ ડિઝાઇન કરે છે. ફરારીના શેપ એ ડિઝાઇન કરે. હી ઇઝ નોટ એન એન્જિનિયર, હી ઇઝ એન ડિઝાઇનર. કે આવું વોલ્યુમ લાગવું જોઈએ, આવું ડિઝાઇન લાગવી જોઈએ, આ ઇન્સ્પિરેશન છે. એમને મેં એપ્રોચ કર્યો એઝ એન ઇન્ડિયન કંપની કે મારે તમારી પાસે એક કલેક્શન બનાવવું છે ટાઇલ્સનું, ડિઝાઇન બાય યુ. તો એમને 6 મહિના રિસર્ચ કર્યું પેલા કંપનીનું કે ઇન્ડિયન કોઈ કંપની ઇઝ ઇટ સુટેબલ, કે મારું નામ એને હું આપું અમેરિકન ડિઝાઇનરનું તો એ મારું નામ ડિગ્રેડ તો નહીં થાય ને? કેલિબર તો હોવું જોઈએ. કેલિબર તો હોવું જોઈએ ને. અને તમે માલ ક્યાં વેચશો? બરોબર. આ રિસર્ચ કર્યા પછી એને એપ્રુવલ આપી, આપણે એની પાસે કલેક્શન બનાવ્યું અને એ કલેક્શન અમે ગ્લોબલ નેટવર્કમાં આપ્યું. વાવ. તો એ ટાઇલ્સ વેચવા કરતાં ભાઈ બ્રાન્ડ ઇમેજ ચેન્જ કરવાની જે વાત હતી ને ઇન્ડિયાની, એમાં આવી ઘણી બધી એક્ટિવિટી અમે કરતા રહે છે. હું એક જ નહીં, મોરબીની ઘણી બધી સારી બ્રાન્ડ. તો એ પરસેપ્શન આજે ચેન્જ થઈ ગયું છે. તમે કોઈ પણ સારા કન્ટ્રીમાં જશો, યુરોપમાં જશો, યુએસએ જશો, ઓસ્ટ્રેલિયા જશો, આ બાજુ રશિયા યુક્રેન જશો, ઇન્ડિયન ટાઇલ્સ દેખાશે તમને સારી બ્રાન્ડ્સ. અને લોકો હવે રિસ્પેક્ટથી લે છે. ક્વોલિટી, સર્વિસ અને કમિટમેન્ટ, આ 3 બહુ મોટી સ્ટ્રેન્થ છે મોરબીની. એટલા માટે આજે સારા પરસેપ્શનથી લોકો યુઝ કરે છે, સસ્તા માટે જ નહીં. સારા ટૂંકમાં હવે પરસેપ્શન લોકોનું ચેન્જ થઈ ગયું. કોવિડ પછી એક શિફ્ટ મેં જોઈ છે ઓલ ઓવર વર્લ્ડ વાઇડ. કોઈ પણ પ્રોડક્ટમાં ચાઇના +1 ની પોલિસી થઈ ગઈ. ચાહે એપલનું પ્રોડક્શનની વાત હોય કે કોઈ પણ પ્રોડક્ટ, લોકો હવે એવું કહે છે કે એકલા ચાઇના ઉપર ડિપેન્ડન્સી નહીં, અમારે અલ્ટરનેટ જોઈ છે ચાઇના +1. આવી એક વર્લ્ડ વાઇડ એક અત્યારે ચાલે છે. એ વસ્તુ ક્યાંક ને ક્યાંક ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝને હજી હેલ્પ કરશે. યસ. તમને વાત કરું આ ચાઇના +1 ટાઇલ્સ માટે તો લગભગ 5-7 વર્ષ પહેલાં મુહિમ ચાલુ થઈ બિફોર કોવિડ ઓલ્સો. એના રીઝન્સ ઇન્ડસ્ટ્રીના સ્પેસિફિક જુદા હતા. જેમ કીધું એમ ચાઇનાની ઇમેજ ક્વોલિટીમાં નથી અને ઇન્ડિયા ચાલુ થયું ને તો ક્વોલિટી અને કમિટમેન્ટ આ બંને વસ્તુ ઇન્ડિયા પાસે છે. સમજો, બરોબર. ક્વોલિટી સાથે સાથે કમિટમેન્ટ ઇઝ અ બિગ વેલ્યુ. ચાઇના આખા વર્લ્ડનો ભરોસો નથી જીત્યો. હા, સસ્તો માલ આપે છે, પણ ઇન્ડિયા તમે જોજો એનો ભરોસો જીતે છે કે જે કીધું હશે ને કરશે. વી આર કમિટેડ ટુ ધી ગ્લોબલ બાયર્સ. આ એક બીજું મોટું એક સ્ટ્રોંગ ફેક્ટર છે મોરબીનો, ઇન્ડિયા ગ્લોબલ નેટવર્ક પર એસ્ટાબ્લિશ થવાનું. 5-7 વર્ષમાંથી એવું થયું છે ચાઇના +1 નહીં, ચાઇના 0 થઈ ગયું છે. +1માં ઇન્ડિયા ઇઝ ધી બિગેસ્ટ ટાઇલ્સ એક્સપોર્ટર ઇન ધ ગ્લોબલ નેટવર્ક. આફ્ટર ચાઇના પેલા નંબર 2 હતા, કરન્ટલી વી આર નંબર 1. એના 2 જ રીઝન મેં કીધું એમ. એક તો ચાઇનાએ ક્વોલિટી ન આપી અને કમિટમેન્ટ ના આપ્યું. ચાઇનામાં તમે બિઝનેસ કરો એટલે એડવાન્સ પેમેન્ટ જે તમારે બિઝનેસ કરવાનો, પછી જી માલ આવ્યો ને ત્યાં સુધી તમે રાહ જોવાની કે આપણો નસીબ કેવા છે. જ્યારે ઇન્ડિયામાં જે લોકો કામ કરે છે નસીબ ઉપર રાહ જોતા નથી, એને કમસે કમ ભરોસો છે જે મેં જોયું છે ને એ જ આવશે. બરોબર છે. એટલે આ કમિટમેન્ટથી બહુ મોટું વેલ્યુ ચેઇનમાં બેનિફિટ મળ્યો છે આપણે વર્ષો સુધી. જોરદાર. અને એ કમિટમેન્ટ સાથે સાથે ક્વોલિટી અને મેં તમને કીધું એમ સારી અમારા જેવી બ્રાન્ડ ઇનોવેશન આપવા માંડી. તો આજે ચાઇનાનું એક્સપોર્ટ કરતાં ઇન્ડિયાનું એક્સપોર્ટ ખૂબ વધારે છે. બરોબર છે. એક સમય તો એવો હતો લગભગ 4 વર્ષ ઇન્ડિયા ચાઇના માલ વેચ્યો. હા, જે રેકોર્ડ કર્યો હતો. બરોબર. બાકી આજે ગ્લોબલ નેટવર્કમાં ઇન્ડિયાનું માર્કેટ લગભગ ગયા વર્ષે 19,000 કરોડ રૂપિયાનું હતું એક્સપોર્ટ્સ માર્કેટ, 19,000 crores. અને ચાઇનાનું આપણા કરતાં 1/3 એક્સપોર્ટ્સ છે. ઓબ્વિયસલી એનું ડોમેસ્ટિક માર્કેટ ખૂબ મોટું છે, પણ એક્સપોર્ટમાં આપણે ચાઇનાથી પણ આગળ જઈએ છીએ. બરોબર છે. જ્યારે વાત કરી ને કે એક્સપાન્શનની, કે લોકોને જ બીજું મકાન કે સેકન્ડ ફેક્ટરી શૈલેષભાઈ કરવી હોય ને ક્યારેક ડિકેટ નીકળી જતા હોય, 10-15 વર્ષ થઈ જાય ખાલી રાજકોટથી એમને ફેક્ટરી સપોઝ સુરત કે અમદાવાદ ઇસ્ટાબ્લિશ કરવી હોય, તમે આખું કન્ટ્રી મૂકીને 2020માં કેનિયા પ્લાન્ટ કર્યું. આવડું મોટું હ્યુજ એક્સપાન્શન ને રિસ્ક. આજ માણસ અધર કન્ટ્રીમાં જતો એટલે ધેર આર સો મેની ટાઈપ્સ ઓફ રિસ્ક. એને ત્યાં જઈને લેન્ડ છે, લોકલ માફિયા છે, XYZ ઘણું બધું આવતું હોય. તો
આવડું મોટું એક્સપોઝર લીધું અને એનામાં તમને એક્સપિરિયન્સ કેવો રહ્યો ને એ શું કામ તમને ઇન્સ્પિરેશન થયું કે હું કેનિયા એટલે કે આફ્રિકન માર્કેટ બી હું કવર કરું? ઇન્સ્પિરેશનને 2 કારણો આપું તમને. સૌથી પહેલું કારણ જેનેટિકલી ટ્રાન્સમિશન જે ફાધરનું થયું ને, એ ગામડું જામદુધઈ જોડિયા તાલુકાનું નાનું ગામમાં 6 ભાઈઓ ખેતી કરતા હતા. ફાધર વારસામાં ખેતી આપી હતી અને 4 ચોપડીનું ભણતર. એ એના સમયે બિઝનેસ ગ્રોથ માટે એ વતન મૂકીને સાઉથ ગુજરાતમાં જતા રહ્યા, જ્યાં એને કોઈ ઓળખતું નહોતું અને ભાડાના પૈસા મિત્ર પાસે ઉછીના લીધા હતા. આ એક ઇન્સ્પિરેશન મોટું થાય, બહુ મોટું, કે પૈસા કમાવા માટે, સદ્ધર થવા માટે તમે તમારું વતન છોડીને એવી જગ્યાએ જાઓ છો જ્યાં કોઈ નેટવર્ક જ નથી અને તમે અહીંયા જવા માટે ટ્રાવેલિંગના પૈસા પણ નથી. આ કેવડું મોટું સાહસ કહેવાય, વિચારો એ સમયનું. હું વાત કરું તો લગભગ 47 વર્ષ પહેલાંની. ઓહો. બીજું ઇન્સ્પિરેશન મળ્યું ચાઇનીઝનું. ચાઇનીઝ આમ તમે જુઓ ગમે એમ હોય પણ બિઝનેસમાં પાવરફુલ છે પતંગભાઈ. એમને ઇન્ટરનેશનલ ટ્રેડની અંદર ચાઇના આજે પણ આપણા કરતાં આગળ છે. એટલે જેવું ચાઇનાની અંદર એક્સપોર્ટ ઓછું થયું ને, એમ ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીમાં જે મોટા મોટા લોકો ચાઇનામાં હતા એમને ગ્લોબલ ઇન્ડસ્ટ્રી કરવાનું ચાલુ કર્યું. બરોબર. સૌથી પહેલાં એને એસ્ટાબ્લિશમેન્ટ કર્યું સાઉદીમાં, સાઉદી અરેબિયામાં. ચાઇનીઝ 3 કંપનીએ ત્યાં પોતાની ફેક્ટરીઓ કરી. બરોબર. એટલે અમે તરત જ રિપોર્ટ લીધા કે ચાઇનીઝ કંપની જો બહાર જઈ શકે વિદેશમાં તો ઇન્ડિયન કેમ નહીં. પણ ઇન્ડિયાની કોઈ કંપની ગઈ નહોતી, એટલે સાહસની શરૂઆત અમારે કરવી પડે એમ હતી. તો પહેલું સાહસ હોય તો થોડો સમય પણ લાગે, પણ મેં થોડોક સમય લીધો. 6-12 મહિના સર્વે કર્યું, ઘણા બધા કન્ટ્રીઝ ફર્યા, પછી નક્કી કર્યું જો ચાઇનીઝ કરી શકે તો ઇન્ડિયન કેમ નહીં. જેમાં આપણે પેલા એક્સપોર્ટ્સ નહોતા કરતા, ખાલી ઇન્ડિયામાં જ માલ વેચતા હતા. અને આજે વર્લ્ડના લગભગ 125 કન્ટ્રીની અંદર મોરબીનો માલ જાય છે. 85 કન્ટ્રીઝમાં તો આપણે જ આપીએ છીએ. બરોબર. તો એવી જ રીતે શરૂઆત કરવા માટે અમે એક કન્ટ્રી સિલેક્ટ કર્યું, આફ્રિકાનું કેનિયા, જ્યાં આપણે લોકલ પાર્ટનરો પણ સપોર્ટ મળ્યો. અને કેનિયા સિલેક્ટ કરવાના પણ 2-3 રીઝન હતા. એક તો ઈસ્ટ આફ્રિકાનું હબ છે કેનિયા. કેનિયાથી રીટ્રેડ થાય છે. કોમેસાના 6 કન્ટ્રીઝમાં માલ જાય છે અને કેનિયા પાસે પોર્ટ પણ છે. બરોબર. ઘણા બધા આફ્રિકન કન્ટ્રી લેન્ડલોક છે, એની સપ્લાય ત્યાં એ સેન્ટર પોઈન્ટ છે. બીજું, કેનિયાની મોસ્ટ ઓફ ધ ઇકોનોમી ગુજરાતીના હાથમાં છે આજે પણ, નોટ ઇન્ડિયન, ગુજરાતી. વાવ. તો આપણે ત્યાં કાઉન્ટર પાર્ટનર પર ગુજરાતી સરસ મળી જાય. બરોબર છે. આપણે ત્યાં ટ્રસ્ટ પણ બેસી જાય કે આપણા ભાઈઓ જ છે, આપણે જોડે બિઝનેસ કરવા આપણને ઇઝી પડશે. હા. તો સિલેક્શન કરવાનું કારણ આ હતું. વાહ. પણ યસ, એ ગ્લોબલ સક્સેસમાં ઇન્સ્પિરેશન તમને કીધું એમ બંને જગ્યાએ મળ્યા. ચાઇનીઝ પણ છે અને ફાધર પણ છે. આ સમયમાં આટલું કરી શકતા હોય તો આટલું પણ આપણે એક પગથિયું પર ઘરની બહાર ના જઈએ. અને જેમ કહું છું ને, જીવનનો અનુભવ છે, સક્સેસ કમ્સ આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન. તમે તમારા કમ્ફર્ટ ઝોનમાં રહેશો તો તમને રિલેક્સેશન, હેપીનેસ અને સેફટી ફીલ થશે. પણ તમારે જો સક્સેસ જોતું હશે તો તમારે કમ્ફર્ટ ઝોન બ્રેક કરવો પડશે, બહાર નીકળવું પડશે. સો દેટ ઇઝ અવર સ્ટેપિંગ સ્ટેપ ટુવર્ડ ધ ગ્લોબલ માર્કેટ. એવરીવન નોઝ ધેટ, બધાને ખ્યાલ છે, બટ એ કરી નથી શકતા. વહેલું ઉઠવું જોઈએ બધાને ખ્યાલ છે. હવે નથી ઉઠાડવું તો ક્યાંક ને ક્યાંક એવું આપણે માની શકીએ કે એનો જે ગોલ છે એ એટલો મજબૂત નથી કે એને વહેલો ઉઠાડે. કરેક્ટ. 2 રીતની ડિઝાયર હોય માણસને. ડિઝાયર બધાય પાસે છે. કરોડપતિ થવું, હેલ્ધી થવું, સરસ, આને ડિઝાયર કહેવાય. યસ. પણ એમાં એક જ વસ્તુ ખાલી એડ કરવી જોઈએ, દેટ ઇઝ કોલ્ડ બર્નિંગ ડિઝાયર. જ્યારે તમારે ડિઝાયર બર્નિંગ થશે ને ત્યારે એક્શન આવી જશે. એક્ઝેક્ટ. હું હેલ્થ માટેની ઈચ્છા છે કે સરસ હેલ્થ થઈને સવારે વહેલા ઉઠીને યોગા કરાય, બધાને ખબર છે, નોલેજ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પણ જ્યારે મને બર્નિંગ ડિઝાયર થશે કે ના હવે કરવું જ છે, ત્યારે રાત્રે કદાચ 2 વાગે સૂતું હોય ને તો સવારે 8 વાગે હું ઉડી જશે, 7 વાગે હું ઉડી જશે. જ્યાં સુધી એક્શનમાં નથી ડિઝાયરને ફાયર આપવાની જરૂર છે. તમને કહેવાય ને એમ બર્નિંગ આવવું જરૂર છે. જ્યાં સુધી નથી કરતા ત્યાં સુધી બર્નિંગ નથી આવ્યું તમારે. ઓના જેવું ઉપર જવું હોય તો રોકેટની જેમ આગ લાગે ને પાછળ તો. કરેક્ટ. આનંદ મહિન્દ્રા ભારતના બહુ રિનોન્ડ બિઝનેસમેન છે. એકવાર એવું ટ્વીટ કરીને એવું કીધું હતું કે મોરબી ઇઝ ધ બાહુબલી ઓફ બિઝનેસ. ઇન્ડિયાના જ્યારે ઘણા બધા સિટીની વાત કરી તો મોરબી બાહુબલી છે. એ મોરબીના નસે નસથી તમે વાકેફ છો, કારણ કે મોરબીના જે ટોપ ઇન્ડસ્ટ્રીયલિસ્ટમાં સિલેક્શનમાં કરીને તો તમારું નામ આવે. છતાં પણ મોરબી પાસે ઘણા બધા એવા અનસોલ્વ પ્રોબ્લેમ છે જે તમારા ધ્યાનમાં આવેલા હોય. ફ્રોમ ગવર્મેન્ટ સાઇડ હોઈ શકે, લોકાલિટીના ત્યાંના પણ હોઈ શકે. કોઈ એકે બે પ્રોબ્લેમ ઉપર વાત કરી કે જે મોરબીને હજી એની સપોર્ટની જરૂર છે કે એ વસ્તુ સોલ્વ થઈ જાય તો હજી મોરબીનો મોટો ગ્રોથ થાય. કે તમે સિટીને બહુ ડિટેલિંગથી ઓળખો છો, એવા કોઈ 1-2 પ્રોબ્લેમ મોરબીના જે અનસોલ્ડ છે. સૌથી પહેલાં છે ને, મોરબીમાં એક અમારી બહુ મોટી વીકનેસ છે ભાઈ, અને એ વીકનેસનું સંશોધન પર સ્ટ્રેન્થમાંથી જ થયું છે. બહુ મોટી સ્ટ્રેન્થ છે કોસ્ટ કોમ્પિટિટિવનેસ મોરબીની, કે પડતર નીચે લઈ જવી. કોઈ પણ વસ્તુ બનાવતી વખતે એની કોસ્ટિંગ બહુ મહત્વનું હોય ને. પડતર કોસ્ટ નીચામાં નીચી કરવા માટેની એફિશિયન્સી ઓફ પ્રોસેસ એ બહુ સારી સ્ટ્રોંગ છે. મોરબીનું માસ્ટર છે કે જે ટાઇલ્સ 25 રૂપિયામાં પડતર બનતી હોય ને 24 કેમ કરવી, 23 કેમ કરવી, 22 કેમ કરવી, વર્લ્ડમાં ચીપેસ્ટ બનાવી શકે છે. આ એની કોર સ્ટ્રેન્થ છે. કોઈ પણ સ્ટ્રેન્થ સાથે વીકનેસ જોડાયેલી જ હોય. એમાં સ્ટ્રેન્થ સાથે વીકનેસ છે સસ્તો માલ વેચી દેવો. આ મારી બીજી વીકનેસ છે. કારણ કે કોમ્પિટિશન બહુ મોટી હોય
તમને તમારા પર જ ભરોસો ના હોય એટલે તમે શું કરો, તમારે જે કોસ્ટ થાય ને પાસ ઓન કરીને માર્કેટમાં તમે સસ્તું ને સસ્તું વેચી દો. સસ્તું વેચવામાં વાંધો નથી, પણ સસ્તું વેચવામાં જો એક રિઝનેબલ પ્રોફિટ પર તમારા બિઝનેસમાં નહીં રાખો ને, તો જેમ તમે કીધું એમ ઇનોવેશન માટે, ક્વોલિટી માટે, લેબ માટે, અપગ્રેડેશન માટે તમે બજેટ કેવી રીતે ફાળવશો, એક્સપાન્શન અને ગ્રોથ માટે કેવી રીતે બજેટ તમે ફાળવશો. જેમ તમે કીધું એમ 5-10 વર્ષે નવી ફેક્ટરી તમે ના કરી શકો એક્સપાન્શન, એની જગ્યાએ અત્યારે મોરબી એવરેજ સારા ગ્રુપ અમારા જેવા દર 2 વર્ષે એક્સપાન્શન કરે છે. જો એ બજેટ જેટલું તમે એટલું ગણીને નહીં રાખો તો તમે ગ્રોથ કેવી રીતે કરશો, અને ગ્રોથ નહીં કરો તો તમે મોટા કેવી રીતે થશો. બરોબર છે. એટલે આ એક જે વીકનેસ છે ને કેલ્ક્યુલેશનમાં, એ કદાચ આ ગઈ પેઢીની અંદર હતી, આ વીકનેસ જેને કહી શકાય. પણ હવે લોકો એજ્યુકેટેડ થઈ, નવી જનરેશન ગ્લોબલ એજ્યુકેશન લઈને આવે છે, દુનિયા આખી ફરે છે. તમે એટ એની એવરેજ પોઈન્ટ ઓફ ટાઈમ તમે દુનિયામાં કદાચ દરેક જગ્યાએ જશો ને, તમને 4-5 દિવસ કોઈ જગ્યાએ રહેશો ને એટલે કોક મોરબીઓ તમને ત્યાં મળશે. એની કન્ટ્રી ઇન ધ વર્લ્ડ, તમે આમ એકદમ રશિયામાં ટોપ, તમે બરફના કન્ટ્રીમાં જતા રહ્યો, સાઉથ મોસ્ટ તમે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જતા રહ્યો, વેસ્ટર્ન સાઈડ તમે અમેરિકાના ખૂણે ખૂણાના સ્ટેટમાં જતા રહ્યો, તમને મોરબીઓ મળશે. સમજો આ સ્ટ્રેન્થ છે. ફક્ત વીકનેસ જે છે ને સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરવા માટે એક જનરેશનની જરૂર છે. આવતા દસકામાં ચેન્જ થઈ જશે. નીડ 2 વસ્તુની હતી, એજ્યુકેશન અને એક્સપોઝર. એ હવેની જનરેશનમાં આવી ગયું છે. એક્ઝેક્ટ. એટલે આઈ એમ હોપફુલ કે આ વીકનેસ પણ આવતા દસકામાં સ્ટ્રેન્થમાં કન્વર્ટ થઈ જશે. બહુ અત્યારે મોરબી અને એની સાથે સાથે બધા સિટીઝમાં જે ઇન્ડસ્ટ્રીઝ છે એની સેકન્ડ જનરેશન ધીમે ધીમે હવે આવી ગઈ છે. એક પોઈન્ટ મને ખાલી પિનપોઈન્ટ ધ્યાનમાં, ઘણી બધી મારી એજના સેકન્ડ જનરેશન સાથે હું ડાયરેક્ટલી બી ટચમાં છું, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ સાથે. પપ્પાનો જે એફર્ટ હતો ને, આજ લાઈક કેવું છે કે હું જો ફર્સ્ટ જનરેશન નથી તો પપ્પાની ડાયરેક્ટ ચાલુ ફેક્ટરીમાં હું બેઠેલો છું, ચાહે પેપર મિલ હોય, લેમિનેટ્સ હોય, કોઈ બીજા પ્લાન્ટ હોય કે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હોય. એટલી એફર્ટ તો નથી, એક્સેપ્ટ કરવી જ પડે અમારી જનરેશને. જે પપ્પાએ એફર્ટ કરી ઇન્ડસ્ટ્રી ઇસ્ટાબ્લિશ કરવા, હવે મારે ખાલી એને રન કરવાની છે સક્સેસફુલ, અને જો આગળ કરી શકું તો એનો ગ્રોથ કરવાનો છે. કોઈ એક એવી એડવાઇસ તમે દેવા માંગતા હોય સેકન્ડ જનરેશનને, દાખલા તમારા સન છે કે બીજા કોઈ પણ વ્યક્તિની જ્યારે સેકન્ડ જનરેશન શિફ્ટ થઈ છે એ ઇન્ડસ્ટ્રીઝમાં, તમારા ઓબ્ઝર્વેશનમાં કોઈ એવી 1-2 મિસ્ટેક્સ તમને ધ્યાનમાં હશે જ કે સેકન્ડ જનરેશન કરતા હશે અથવા કરવાના છે, કે નેચર હોય, સ્પીડી સક્સેસ, આ એક અત્યારે જેનઝીનું પેલું છે, ઓવરનાઇટ સક્સેસ જોઈ છે લોકોને, તો કોઈ એક એવી એડવાઇસ કે જે અમને લોકોને યુઝફુલ થાય તો એડવાઇસ શું હોઈ શકે? સરસ. ઘણી બધી વખત હું મારા બિઝનેસ સ્ટોકમાં કહેતો હોઉં છું, ઘણી બધી વખત મોટિવેશન સ્પીચમાં જતો હોઉં, બિઝનેસ નવા નવા એન્ટરપ્રિનર ઘણી બધી ફોર્મ્સમાં બોલાવતો હોય છે ગેસ્ટ સ્પીકર તરીકે. પટેલ માટે ખાસ એક સ્લોગન બોલતો હોઉં છું ઘણી બધી વખત સમાજમાં પણ, મહેનત અને મેનેજમેન્ટ, આ 2 રોલ હોય. ગઈ જનરેશને મહેનત કરી, સાહસ વૃત્તિ જોડે જોડે ખૂબ મહેનત કરી. અમારા સમયે સ્ટાર્ટઅપમાં એવું હતું 12 કલાક જે માણસો મહેનત કરતા હોય ને બધા સક્સેસ જતા. આવું તમે સાંભળ્યું હશે. યસ, એક્ઝેક્ટ. આ મહેનતનો ટાઈમ હતો. હવે આ વેલ્યુઝની નીડ હતી સમય પ્રમાણે અને જરૂર હતી. આજે હું સેમ વેલ્યુ જો ટ્રાન્સમિટ કરું નેક્સ્ટ જનરેશનને તો નહીં ચાલે. સમય બદલાય, નીડ પણ બદલાય. આજે ઇન્ડસ્ટ્રીની નીડ મહેનતની નથી, મેનેજમેન્ટની છે, જે તમે કીધું. બરોબર છે. બહુ મહેનત અને સાહસ વૃત્તિ અમે કરી છું કે તમે કીધું રેડીમેડ એક પ્લેટફોર્મ તમને મળી ગયું. તમારા જેમાં સવાલ મારા સને મને કર્યો, આઈટી એન્જિનિયરિંગ અમદાવાદ માસ્ટરી કરી એમને બોમ્બે NMSમાંથી, અને માસ્ટર્સ કરવા માટે ન્યુયોર્કમાં ગયો. માસ્ટર્સ કર્યા પછી એને મને એક સવાલ પૂછ્યો, ડેડી કે હવે મારે શું કરવું જોઈએ, વોટ ઇઝ યોર ઓપિનિયન? મેં કહ્યું ચોઇસ ઇઝ યોર્સ, માય ઓપિનિયન ઇઝ યુ મસ્ટ જોઈન માય બિઝનેસ, દેટ ઇઝ માય ઓપિનિયન, ચોઇસ ઇઝ યોર્સ. બરોબર છે. પણ મને કહ્યું જસ્ટિફાય મી, વોટ શુડ આઈ ડુ ઇન યોર બિઝનેસ? બધું તમે કરી ચૂક્યા છો, માલ બને છે, વેચાય છે, ગ્રોથ થાય છે, ક્વોલિટી બને, બધું જ બને છે, તમે શું કરવાનું? મારે કે પ્લેટફોર્મ તો છે ને, તમે તો સ્ક્રેચમાંથી બનાવ્યું, યુ ગોટ સેટિસ્ફાઈડ. મેં કીધું આટલું જ એંગલ ચેન્જ કરી દેવાનું છે તારે. કોઈ બિઝનેસમાં ક્યારેય સેચ્યુરેશન હોય નહીં, કોઈ જગ્યાએ કોઈ કામ કરવાની જગ્યા ખૂટતી હોય નહીં, એ તારે શોધવાનું છે. હું તને નહીં આપું કે તું શું કામ કરી શકીશ, તું આવીને શોધી શક ને લૂપહોલ્સ કે આટલી જગ્યાએ હજુ વધારે કામ કરવાની જરૂર છે, એ હું કરીશ તો જ તારી ઇન્ટેલિજન્સથી કામની. અને આજે એ જ પ્લેટફોર્મને મલ્ટીપ્લાય કરવાનું ટાસ્ક તારે લેવાનું છે. ક્યારેય કોઈ બિઝનેસ સેચ્યુરેશનમાં હોય જ નહીં. આઈધર તમે મોરબીમાં નંબર 1 બની શકો, મોરબીમાં બની જાઓ, તમે ઇન્ડિયામાં બની શકો, ઇન્ડિયામાં બનો, તમે વર્લ્ડમાં બની શકો. અને જ્યારે વર્લ્ડનો નંબર 1 માણસ થશે કોઈ પણ ફિલ્ડની અંદર, માનો કે એપલથી મોટું કોઈ સારી વર્લ્ડની ગ્લોબલ કંપની નથી મોબાઈલમાં, એ શું કરે દર વર્ષે? નથી ગ્રોથ કરતું? કરે છે. એને પોતાના રેકોર્ડ રેકોર્ડ બ્રેક કરી. ટાઈમ એવું આવે કે તમારી કોમ્પિટિશનમાં કોઈ નથી, પણ હવે તમે તમારી રેકોર્ડ બ્રેક કરો. તો આ વિઝન જ્યારે એને ઇમ્પ્લાન્ટ થઈ ગયું ને, ત્યારથી લાગ્યું કે આ પ્લેટફોર્મ તો બહુ સારું છે મારા માટે. એક લેવલ સુધી તો મારા ફાધરે આ જનરેશનને પહોંચાડી દીધી છે બિઝનેસને. હવે અહીંથી મારે મલ્ટીપ્લાય કરવો બહુ ઇઝી છે. પેલું બિલ્ડિંગ બની ગયું હોય ને મારા પ્લેટફોર્મમાં, આપણે તો પેલા ખાડા ખોદી અને ફાઉન્ડેશન ભરીને પ્લિન્થ લેવલે પહોંચાડ્યા હોય, હવે ઉપર સ્લેબ ભરવા કેટલા ઇઝી પડે વિથ ન્યૂ ટેકનોલોજી. એ કામ નેક્સ્ટ જનરેશનને કરવાનું છે. અટકી નથી જવાનું, મલ્ટીપ્લાય કરવાનું છે, સાચવવાનું નથી અને મોટું કરવાનું છે. બરોબર છે વાત તમારી.
અત્યારે એક કોમન ઓબ્ઝર્વેશન મારું છે, હું કદાચ રોંગ પણ હોઈ શકું, પોલીપેક ઇન્ડસ્ટ્રીઝને એટલી બધી મેં ડિટેલમાં સ્ટડી નથી કરી, બટ એક ટાઈમે મુંબઈ એનું હબ હતું અને સ્પેસિફિક વાણિયા કમ્યુનિટી પાસે સારા એવા પ્રોફિટ સાથે ઇન્ડસ્ટ્રીઝ હતી. કોવિડ અને કોવિડના આસપાસના ટાઈમમાં મોરબી લોબી આપણી સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીઝમાં પડી. મે બી આઈ એમ રોંગ ઓલ્સો. 65 કરતાં વધારે ફેક્ટરી એ ટૂંકા ફેઝમાં આવી ગઈ પોલીપેકની ઇન્ડસ્ટ્રીઝને. પ્રોફિટ પૂરો થઈ ગયો. અલાવ લેમેન લેંગ્વેજમાં, સાવ રફ લેંગ્વેજમાં એવું કહે કે ભાઈ મોરબી પડે ને એ પૂરું કરે, પ્રોફિટથી લઈને બધી વસ્તુ. આ એક જે નેચર છે આપણો, એના બદલે નેચર આખો શિફ્ટ કરવો, જે તમે જે દિશામાં મહેનત કરી કે ભાઈ બીજો, હવે આપણી ભાષામાં વાત કરી, ટાઇલ્સનું એક્ઝામ્પલ થઈ, 25 રૂપિયામાં બાજુવાળો ટાઇલ્સ વેચે છે, તો પેલું એક કોમન આપણો નેચર શું હોય કે હું 24માં વેચીશ, સીધી પ્રાઇસ કોમ્પિટિશન, થ્રોટ કટ કોમ્પિટિશન. એના બદલે તમારો જે નેચર છે કે તમારી બ્રાન્ડે જે કર્યું, ભાઈ ભલે બાજુવાળો 25માં વેચે, હું 35માં વેચીશ, એના માટે મારે જે કરવું ઘટતું હોય છે હું કરીશ. આ નેચર અને આ માઇન્ડસેટ કેવી રીતે બિલ્ડઅપ યંગસ્ટર્સે કરવું અને તમે કઈ રીતે બિલ્ડઅપ કર્યું, કોમ્પિટિશન પ્રાઇસની નહીં, હું 10 રૂપિયા ઊંચું જ વેચીશ. મેં તમને કીધું એમ દરેક વસ્તુનું ઇન્સ્પિરેશન તમારી આજુબાજુનું કોક હશે ને તો જ તમને જલ્દી મળશે. મોરબીમાં જે 10 બ્રાન્ડ સારી પડી ને એના માટે ઇન્સ્પિરેશન હતું ગ્લોબલ 10 બ્રાન્ડ અથવા ઇન્ડિયાની ટોપ 10 બ્રાન્ડ્સ. એટલે મોરબીમાં અમે 5-7 સારી બ્રાન્ડની અંદર આવી શક્યા. હવે અમારું ઇન્સ્પિરેશન મોરબીવાળા બીજી ફેક્ટરી 700 છે ને એના માટે ઇઝી છે. તમે સમજો, તમે પાથવે હું કોઈ આઈડિયલ રતન ટાટાને બનાવું કે રિલાયન્સ મુકેશ અંબાણીને બનાવું તો મારા માટે એટલું ઇઝી નથી એને ફોલો કરવું, કારણ કે મને બહુ દૂર લાગે છે, આઈડિયલ લાગે છે. બરોબર છે. હવે મોરબીનો કોઈ ઉદ્યોગપતિ કે રાજકોટનો હોય જેની જોડે આપણે બેસી શકીએ તો એનું ઇન્સ્પિરેશન જલ્દી તમને લાગુ પડે. એમ હવે આખા મોરબી અમારી જોડે બધા બેસે ઉઠે છે, અમે એમાં જ છીએ, તો એને શ્રદ્ધા વધારે આવે, એને વિશ્વાસ વધારે આવે કે આવું પોસિબિલિટીઝ છે. બરોબર. એટલે જ મેં કીધું હું આશાવાદી છું કે નવું જનરેશન છે ને એમાંથી આજે જે 10 બ્રાન્ડ મોરબીની છે ને કાલે એવી 100 બનશે. બટ ઇઝ ઓનલી અબાઉટ ધ મેટર ઓફ ટાઈમ. જે પાસ્ટ છે રાતોરાત તો નહીં બદલાય. ઇટ્સ નથિંગ લાઈક રોકેટ સાયન્સ. આને એક સમય લાગશે, પણ આવતા 10 વર્ષ પછી તમે જોજો મોરબીમાં 100 સારી બ્રાન્ડ એસ્ટાબ્લિશ થઈ ગયા છે, જે પ્રાઇસ કોમ્પિટિશન પણ નહીં કરે અને પોતાનું નામ એસ્ટાબ્લિશ કરશે પોતપોતાની જગ્યાએ. બરોબર છે. એક્સપોર્ટમાં તમારાથી વિશેષ એક્સપિરિયન્સ મને નથી લાગતું કે આનો સારો આન્સર આપી શકે. બે જ ક્વેશ્ચન મને એક્સપોર્ટને લઈને છે, ટાઇલ્સ એક્સપોર્ટને લઈને. એક ટાઈમ હતો કે ત્યારે ઇટલી, સ્પેન ઘણા બાર પ્રોડક્શન પણ છે, બટ ઇન્ડિયા ત્યારે ઇકોનોમિકલ લાગતું, થોડું રેટમાં વાયેબલ લાગતું એટલે લોકો પરચેસ કરતા ઇન્ડિયાથી. હવે કેવું થયું, આપણી પ્રોડક્શન કોસ્ટ પણ વધી, કહેવાનો મતલબ પ્રોડક્ટ પ્રાઇસ પણ વધી, અને ફ્રેટ અત્યારે જે સિચ્યુએશન છે એ પ્રમાણે ફ્રેટ હાઈ છે, તો એફઓઆર ડિલિવરી જે કન્ટ્રીઝમાં થાય છે એ કોસ્ટલી થાય છે. તો ક્યાંક ને ક્યાંક આગલા 5 વર્ષે હજી જો રેટ પ્લસ કન્ટિન્યુઅસ વધે તો એવું નહીં થાય કે ઇન્ડિયા પ્રાઇસ સસ્ટેનેબિલિટી ફેક્ટર એક જે હતો ટાઇલ્સ પરચેસ કરવાનો બહારના બાયરનો, એ ફેક્ટર આપણે ગુમાવી દેશે. તમે જુઓ માતંગભાઈ કે ઇન્ડિયા કોસ્ટ કોમ્પિટિટિવમાં સૌથી પહેલાં તો 2 કોસ્ટ મેજર છે સિરામિક ઇન્ડસ્ટ્રીમાં. ફર્સ્ટ થિંગ ઇઝ ફ્યુલ એન્ડ સેકન્ડ ઇઝ લેબર. હવે લેબર વર્લ્ડના જે કન્ટ્રીઝની તમે વાત કરી કે ઇટલી, સ્પેન ગણો કે ટર્કી ગણો કે મેક્સિકો ગણો, હવે આની લેબર આપણા કરતાં ખૂબ જ વધારે આજે પણ છે, કારણ કે આ એસ્ટાબ્લિશ કન્ટ્રીઝ છે. એક્ઝેક્ટ. બહુ વસ્તી ઓછી છે, વસ્તી વધારો પણ ઓછો છે. તો આવતા 10 ને કદાચ 20 વર્ષ પછી પણ આપણી લેબર કોસ્ટ એનાથી ઓછી જ રહેશે. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, આટલો મોટો દેશ છે ને બધા રો મટીરિયલ લોકલ અવેલેબલ છે. આપણે કોઈ પણ મટીરિયલ ફોરેનથી ઇમ્પોર્ટ કરવા પડતા નથી, તો એ પણ આપણું ચીપેસ્ટ થાય છે. થર્ડ થિંગ ઇઝ ફ્યુલ કોસ્ટ. હવે અત્યારે જે ફ્યુલ કોસ્ટ વધી છે ને ઇઝ જસ્ટ બિકોઝ ઓફ ધીસ વોર સિચ્યુએશન. આ પરમેનન્ટલી થવાની નથી. પરમેનન્ટલી આપણે ઘણા બધા કન્ટ્રીઝ જોડે ગુજરાત ગેસને, ગુજરાત ગવર્મેન્ટની જ કંપની છે ગુજરાત ગેસ, એ લોકોએ વર્ષોના ટાઈપ છે, આવતા 10-10 વર્ષ સુધીના ટાઈપ છે કોન્ટ્રાક્ટેડ પ્રાઇસથી. ઓકે. તો આ શોર્ટ ટર્મ પ્રોબ્લેમ છે, લોંગ ટર્મ નથી. બરોબર. લોંગ ટર્મમાં આપણને કદાચ ચાઇના પણ કોમ્પિટ નથી કરી રહ્યું ટાઇલ્સમાં આજે, તો ઇટલી, સ્પેન તો ક્યારેય નહીં કરી શકે. બરોબર. એટલે આ માર્કેટ દિવસે ને દિવસે વધતું રહેશે. આપણે થ્રેટ કોસ્ટિંગની નથી, આપણે થ્રેટ છે લોકલ મેન્યુફેક્ચરની. હા, એક ચોક્કસ એક્સપોર્ટની અંદર પ્રશ્ન આવશે ભવિષ્યમાં, જે અત્યારે ચાલુ થઈ ગયું છે. જેમ મેં કીધું એમ લગભગ 8 વર્ષ પહેલાં સાઉદી અરેબિયાનું માર્કેટ 5,500 કરોડનું હતું મોરબીનું. મોરબી 5,500 કરોડનો માલ સાઉદી અરેબિયા મોકલતું હતું. આજે માર્કેટ 550 કરોડનું થઈ ગયું. તો ઓનલી રીઝન ઇઝ લોકલ મેન્યુફેક્ચરર્સ. પહેલાં ત્યાં ટાઇલ્સની ફેક્ટરીઝ નહોતી, હવે ત્યાં લોકલ, હવે ચાઇનીઝ કંપનીએ ત્યાં લોકલ એસ્ટાબ્લિશમેન્ટ કર્યું છે, એટલે લોકલ માર્કેટને યસ. સો દેટ ઇઝ ધી ઓનલી થ્રેટ. કોસ્ટિંગ ઇઝ નોટ અ થ્રેટ. જે કન્ટ્રીમાં લોકલ મેન્યુફેક્ચરિંગ વાયબલ થશે, જ્યાં લેબર અવેલેબલ હોય, મટીરિયલ હોય અને ચીપ લેબર હોય, એટલા કન્ટ્રીમાં થ્રેટ છે. પણ જે એસ્ટાબ્લિશ કન્ટ્રીઝ છે લાઇક અમેરિકા હોય, કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા હોય કે આખું યુરોપ હોય, ત્યાં લેબર ક્યારે ચીપ થવાની નથી. લોકલ પ્લાન્ટ પણ વાયબલ નહીં થાય. તમે સમજો, જેટલા ઇટલીના સ્પેનમાં પ્લાન્ટ હતા એ દર વર્ષે પ્લાન્ટ ઓછા થાય છે, વધતા નથી. મોરબીનો ગ્રોથ 15-20% દર વર્ષે પ્લાન્ટ વધે છે, કેપેસિટી ત્યાં ઘટતી જાય છે. ઓકે. લોકલ મેન્યુફેક્ચરિંગ લોકોને પોસાશે નહીં, જસ્ટ બિકોઝ ઓફ ધીસ રીઝન્સ. બરોબર. એટલે ભવિષ્યમાં થ્રેટ નથી, ગ્રોથ જ થવાનો છે મોરબીમાં. ઓકે. મોરબીના નંબર ઓફ યંગસ્ટર્સ સાથે હું જોડાયેલો છું મારી એજના, ને એક એવો ટ્રેન્ડ વચ્ચે સેટ થઈ ગયો હતો કે કોઈ પણ વ્યક્તિ આપણે કહીને શું કરો છો તમે, તો
તો એમ કે હું ટાઇલ્સ એક્સપોર્ટ કરું છું, એક એની પાસે વર્ડ હોય છે કે ભાઈ હું ટાઇલ્સ એક્સપોર્ટના બિઝનેસમાં છું. તો આજે જેટલા બી યંગસ્ટર્સ મારી એજના છે એ લોકો માટે એક મેં કોમન માર્ક કર્યું છે ઓપન ક્રેડિટ. તો આટલું બધું હાઈ રિસ્ક ટેકિંગ એ લે છે, એક્સપોર્ટમાં ઓપન ક્રેડિટમાં માલ આપે છે, ટાઇલ્સ એક્સપોર્ટમાં આ વસ્તુ કરવી જોઈએ, એ વસ્તુ પર સ્પેસિફિક તમે શું કહેશો? વાત કરીએ રિસ્કની, બહુ મોટો પેરામીટર બિઝનેસમાં જરૂરી છે સક્સેસ માટે, દેટ ઇઝ રિસ્ક ટેકિંગ કેપેબિલિટીઝ. શ્યોર. રિસ્ક ઇઝ ગુડ સ્ટ્રેન્થ. રિસ્ક ટેકિંગ કેપેબિલિટી ના હોય તો કોઈ બિઝનેસ સક્સેસ થાય નહીં. પણ ભૂલ મોરબી તમે કહો છો એક્સપોર્ટર ક્યાં કરે છે, એ રિસ્કને ઇન્ટરપ્રેટ ખોટું કરી લીધું છે. રિસ્કની જગ્યાએ એક બિઝનેસ ટર્મ છે કેલ્ક્યુલેટેડ રિસ્ક. ઓકે. દરેક વસ્તુમાં કેલ્ક્યુલેશન તો હોય હોય જ. સાહસ હોય, તમે માનો કે સ્ટ્રેન્થ કરી હોય, તમે પહેલા માળથી નીચે કૂદો, નીચે રહેતી હોય તો એને રિસ્ક લીધું કહેવાય. પણ 8મા માળેથી ટ્રાય કરાય ના, બેવકૂફી. આટલો જ ફરક છે. હવે પહેલાથી માળેથી ના કરો તો તમે જરાય રિસ્ક ટેકર નથી, તમે સક્સેસ નહીં જાઓ. પણ ગાંડું સાહસ પણ ન કરે, એમ કહું છું. બરોબર છે. હવે મોરબીએ રિસ્ક લીધું છે કે ઉધારી આપવું એ સારું પેરામીટર, આપણે પણ ઉધારી આપીએ છીએ, પણ કેલ્ક્યુલેટર કેવી રીતે તમને કહું છું એની અંદર ગવર્મેન્ટની એવી ફેસિલિટી છે જેને તમે રિસ્ક કવર કરી શકો એક્સપોર્ટ્સ અગેન્સ્ટમાં ઉધારીમાં. ECGC પોલિસી જેને કહેવાય, તમે સાંભળ્યું હોય કદાચ તો. એટલે ગવર્મેન્ટ તમારા વતી રિસ્ક લે છે, ઇન્સ્યોરન્સ તમને કરાવે છે કે તમે આ બાયરને આટલા સુધી ક્રેડિટ આપશો તો એનું ઇન્સ્યોરન્સ અમારું છે. જો બાયર એના ટાઈમે પૈસા નહીં આપે તો 90% પૈસા ગવર્મેન્ટ આપશે. તો અમારો બધો બિઝનેસ ઇન્સ્યોર્ડ કવર્ડ છે, રિસ્ક કવર્ડ છે. હવે એની લિમિટથી વધારે કોઈ બાયર ઉધારી માગે તો અમે સ્પેશિયલ એપ્રુવલમાં આપીએ કે ભાઈ આ બાયરની કેપેસિટી 1 કરોડની છે ECGCમાં, પણ એને 3 કરોડની ઉધારી જોઈ છે, તો એનું સ્પેશિયલ કવર અમે માગીએ છીએ. જો સ્પેશિયલ કવર અમને મળે તો જ આપીએ, જે ન મળે તો અમે ના પાડી દઈશું. આટલું જ કેલ્ક્યુલેશનની જરૂર છે, ઉધારી ન આપવું જરૂર નથી, પણ ઉધારી રિસ્ક કવર કરીને, ઇન્સ્યોર્ડ કરીને ઉધારી આપવી જોઈએ અને ઉધારી ડિવાઈડ કરવી જોઈએ. તમે કોઈક પણ આંધળો ભરોસો કરો તો તમે છેતરાવો તો એમાં કોનો વાંક? એટલે તમે કીધું મર્ચન્ટ એક્સપોર્ટ અત્યારે મોરબીમાં ફેક્ટરી 700 છે અને એક્સપોર્ટર 3000 છે. યુ નો ધેટ ડેટા? યસ. હવે 3000 એક્સપોર્ટર માટે જગ્યા નથી. એક મેં તમને કીધું એજ્યુકેશન જોડે જોડે એન્થુસિયાઝમ ઓવર આવી જાય છે, લોકોને રાતોરાત કરોડપતિ થવું છે. એટલે જેટલા લોકો મારવાડીમાં એજ્યુકેશન કે આરકેની યુનિવર્સિટીમાં જેવું રિઝલ્ટ આવે એટલે 4 મિત્રોને પૂછે તો કે આપણે એક્સપોર્ટ કરીએ છીએ ને ભાઈ, એટલે એક દુકાન લઈ લે છે, ઓફિસ લઈ લે છે, સીધું એક્સપોર્ટ ચાલુ કરે. ઇટ ઇઝ નોટ સો ઇઝી. ઉધારીમાં માલ વેચવો ઇઝી છે, કોઈ પણ લઈ લેશે, પણ ઉધારીમાં માલ વેચવાના પૈસા કઢાવવા એટલા ઇઝી નથી. તો એ સાયન્સ સમજી નહીં શકો તો તમે છેતરાશો. બરોબર છે. ઉધારી ખોટી નથી, પણ કેલ્ક્યુલેશન વગરનું તમે રિસ્ક લેશો તો એ ખોટું છે. બરોબર. એટલે મોરબીની સ્ટ્રેન્થ પણ છે, દુનિયા આખીમાં ઉધારી આપો, ટ્રસ્ટ આપો છો તો લોકો બાઇંગ પણ કરે છે, એનો બેનિફિટ પણ છે તમારી પાસે. હા, એક્ઝેક્ટ. પણ એનું નુકસાન પણ છે કે કેલ્ક્યુલેશન કર્યા વગર કરશો, આંધળું કરશો, ગમે માણસ ઉપર કરશો તો નહીં ચાલે. એટલી સ્કિલ પણ હોવી જોઈએ ને. એક જગ્યાએ થોટ મેં વાંચેલો કે ભાઈ કોઈ પણ ઇન્ડિયાનો સારામાં સારો બિઝનેસમેન, મોટો બિઝનેસમેન લાઈક અંદાણી, અંબાણી, રિલાયન્સ, કોઈ પણ મોટી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આદિત્ય બિરલા ગ્રુપ, ટાટા ગ્રુપ, કોઈ દિવસ 1 રૂપિયો સિંગલ ઉધારી આપીને મોટું ગ્રુપ ન બને. વેન યુ આર લુકિંગ ફોર ટુ મચ બિગ, કે જ્યારે તમે જે સ્કેલ ઉપર વિચારો છો, વર્લ્ડના કે ઇન્ડિયાના મોટા સ્કેલ ઉપર વિચારો છો, એના કોઈ પણ 10 ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કે મોટા ગ્રુપ લઈ લ્યો, એની સિંગલ કોઈ પ્રોડક્ટ બતાવો. સપોઝ ટાટા ગ્રુપ છે, મોટર કે કાર કે હેવી વ્હીકલ આપતા હોય, ઉધારી ઉપર ન આપે. તમે જે વાત કરી કે તમે ના આપો તો એક સિસ્ટમેટિક વે બનાવવું પડશે. ઉધારી આપવાથી કોઈ દિવસ માણસ મોટો બનતો નથી કે કંપની મોટી બનતી નથી. આ વાતને તમે ક્યાંક ને ક્યાંક પાર્શિયલી એગ્રી કરો છો? કરેક્ટ. પણ કોઈ ઇન્ડસ્ટ્રીના નોર્મ્સ થઈ જાય, જેમ મેં કીધું મોરબીમાં 700 ફેક્ટરીઝ છે. એક્ઝેક્ટ. એટલે જ મેં હવે 700 ફેક્ટરીમાંથી તમે તમારા ટર્મ્સ ડિક્ટેટ કરવા હોય તમારે એનાથી પહેલાં જુદું કરવું પડે. ફોર એક્ઝામ્પલ, મોરબીની જેટલી સારી બ્રાન્ડ છે આપણે કહીએ છીએ, અમારી ઉધારી કેલ્ક્યુલેટેડ છે અને પ્રિસાઇઝ ડેટની છે. કોકને 45 ડેઝ હોય તો 45 પછી એનું ઇન્વોઇસિંગ બંધ થઈ જાય, 60 હોય તો 60 પછીનું ઇન્વોઇસ જનરેટ થાય નહીં, અમારા ERPમાં લોક થઈ જાય. પણ આ લેવલે પહોંચવા માટે અમારે પણ 10 વર્ષ લાગ્યા. હવે બધી ઇન્ડસ્ટ્રીઝ આંખ વીચે નથી આપતી. હવે કોમોડિટી પ્લેયર જે છે, જેને બધા જોડે રોજ પ્રાઇસની કોમ્પિટિશન કરવી છે, એ પોતાના રૂલ્સ ડિક્ટેટ નહીં કરી શકે. રૂલ્સ ડિક્ટેટ ત્યારે થાય જ્યારે તમારે પૂલ ક્રિએટ થાય, બ્રાન્ડ અવેરનેસ આવે, લોકોને બ્રાન્ડ જોતી જ હોય, એમાં 2 પૈસા વધારે મળતા હોય. આવું નેટવર્ક મારું હોય ને તો મારી ટર્મ્સ હું ડિક્ટેટ કરી શકું. આજે મોરબીની 10-15 સારી બ્રાન્ડ પોતાની ટર્મ્સ ઉપર જ કરે છે. આજે પણ અમને કોઈ ગ્રાહક અમને નથી કહેતા કે ભાઈ મારું આટલી ઉધારી બાકી છે, શૈલેષભાઈ ગાડી કઢાવી દેજો ને. ઓટોરેન્ટમાં સોફ્ટવેર લોક થઈ જાય છે. બરોબર છે. તો એ ટાઈમે આપી દેશે. પણ આઈ હેવ ટુ એન્શ્યોર કે મારી બ્રાન્ડની એને જરૂર છે, મારી પ્રોડક્ટની એને જરૂર છે. હવે જરૂરિયાત જો હું નહીં પેદા કરાવી શકું તો મારે ટર્મ્સ ડિક્ટેટ નહીં થાય અને ઉલટું ફેલ જશે. યસ, બરોબર છે. તમને એક કોઈ પણ બિઝનેસમેન માટે સોશિયલ રિસ્પોન્સિબિલિટી આ બહુ મોટું ફેક્ટર છે કે મને સમાજે આપ્યું છે. તમે બહુ સરસ વાત કરી, મને સ્ટાર્ટિંગમાં જ ગમી. કદાચ દ્વારકાધીશ પાસે માગ્યું હોત ને તો આટલું ન માગી શકે જે આજે છે.
તમને એવા કયા લાઈફના ફેઝ ઉપર એવું લાગ્યું કે ના હવે મારી સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે, આઈ એમ વેરી સક્સેસફુલ, મારે સમાજને પાછું આપવું જોઈએ, અને તમે વેસ્ટર્ની ફાઉન્ડેશનની સ્થાપના કરી, એ વસ્તુ પાછળ તમારી આઈડિયોલોજી શું હતી અને એ તમે કેટલું ઇમ્પોર્ટન્ટ સમજો છો કે ના એક દરેક બિઝનેસમેને સોશિયલ રિસ્પોન્સિબિલિટી તરીકે સમાજને કાંઈક ને કાંઈક, એ જરૂરી નથી પૈસાના ટર્મમાં જ હોય, લોકો ઇન્સ્પાયર કરો, મદદ કરો, ઘણી બધી રીતે એક્ટિવિટીઝ કરી શકતા હોય, તો એ આખી તમને આઈડિયોલોજી ક્યારે તમને આવી? થોડા વર્ષો પહેલાં આવો વિચાર આવતો હતો કે જે આપણે જોઈએ છીએ ને તો ઘણું બધું દ્વારકાધીશે આપ્યું છે, વોટ મસ્ટ બી નેક્સ્ટ ફ્યુચર ગોલ? ધંધો જ વધારો એ જ મારો ગોલ હોવો જોઈએ કે નવો મારો ફ્યુચર ગોલ શું હોવો જોઈએ? આવો વિચાર આવ્યો 5 વર્ષ પહેલાં. પત્ની જોડે બહુ ચર્ચાઓ કરી કે તને ખરેખર લાગે છે કે સંતોષ છે હવે કે મારા કામ કરવામાં, ધંધો, પ્રગતિ, ઘર, પરિવાર, છોકરાઓનો સમય, એમને એજ્યુકેશનમાં સપોર્ટ, પત્નીને ટાઈમ આપવો, ફેમિલી ટાઈમ, આ બધું ઇનફ છે કે કંઈક ઘટે છે? આઈ મસ્ટ બી ઓકે ફોર ઓલ ધીસ ફેક્ટર્સ. તો કે બધું જ બરાબર છે, તો હવે શું કરું? સંતોષકારક જીવન છે તો સોસાયટી માટે પણ કંઈક કરી શકાય. હવે ફાધર બહુ ચોક્કસ કહેતા કે જાનવરમાં અને મનુષ્યમાં શું ફરક? નાનો હતો ત્યારે મને એવું કહેતા. મેં કીધું કેમ? બેમાં તો હાથી ઘોડાનો ફરક છે. પણ ના, બહુ સૂક્ષ્મ એક જ ફરક છે. મનુષ્ય એક જ એવો અવતાર છે આ સૃષ્ટિ ઉપર કે જે બીજાના માટે પણ જીવી શકે છે. પોતાના પરિવાર માટે તો દરેક પશુ પક્ષીઓ જીવે, તમને ખબર છે? સિંહને પણ પરિવાર છે, કૂતરાઓને પણ પરિવાર માટે તો ચકલાઓ કરે છે, માળો બનાવે છે, જન્મ આપે છે, એના માટે દાણ લે. પણ કોઈ બીજાના પરિવાર માટે કરે છે? સૃષ્ટિમાં એક જ એવું પ્રાણી છે, એ છે મનુષ્ય. મનુષ્ય અવતાર તો જ સાર્થક ગણાય જો તમે બીજા માટે પણ કંઈક કરી છૂટો. તો તમારા પરિવારમાં કરો તમારે પ્રાઇમરી ફરજ છે, એ કાંઈ તમે નવું નથી કરતા. આવો વિચાર આવ્યો. પછી મેં આજથી 2 વર્ષ પહેલાં મારું 50 વર્ષ પૂરા થતા હતા ત્યારે પત્ની વિચાર્યો કે 50 વર્ષ પૂર્ણ થાય શું કરશું? મને એવો વિચાર આવ્યો કે આને તો ગ્રાન્ડ સેલિબ્રેશન કરવું જોઈએ. બરોબર. મારા અત્યાર સુધી મેં એકેય બર્થડે મેં સેલિબ્રેટ નથી કર્યા, એટલો 50th સેલિબ્રેટ કર્યું મેં. વાવ. અને એ સેલિબ્રેશનનું બહુ મોટું કારણ હતું, આખા પરિવાર, મિત્રો, બહુ નજીકના સગાવાલા હતા, એમને એક મેસેજ આપ્યો કે અત્યાર સુધીનું મારું જીવન હતું મેળવવા પાછળ હતું 80%. કંઈક મેળવવું છે. શું મેળવવું છે? પૈસા મેળવવા છે, સમૃદ્ધિ મેળવવી છે, પ્રેમ મેળવવો છે, નામ મેળવવું છે. મેળવવા માટે ખૂબ સમય આપ્યો અને ખૂબ મળ્યું. આપણી ઈચ્છાના સપના કરતાં ખૂબ વધારે મળ્યું. તો હવેનો ફેઝ છે આફ્ટર માય 50th, હવે કંઈક દેવાની ઈચ્છા થાય છે. કન્ટ્રીબ્યુશન ટુ ધી નેશન, ટુ ધી સોસાયટી, ટુ ધી ફેમિલી, બધું એક્સેસ છે ને તમારી પાસે. હવે મારે કંઈક આપવું છે. તો હવે યુટર્ન છે એ લાઈફમાં આવ્યો છે આ સમયે અને યુટર્ન ડિક્લેર કર્યો છે. એટલે તમે કીધું એમ, નાઉ ઇઝ ધ ટાઈમ ટુ રિસ્પોન્ડ ટુ ધ સોસાયટી. જે ઘણું બધું મેળવ્યું છે પાછું આપવું છે. કોર્પોરેટ ભાષામાં આપણે કહેતા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ છે દરેકની, આ કરવું પણ જોઈએ. અને સાચા ટાઈમે જો તમે યુટર્ન નહીં લેનો તો ઇટ બીકમ્સ અ ગ્રીડ. ધંધો ગ્રોથ કરવો ખરાબ નથી, પણ કયા વિઝનથી ગ્રોથ કરો છો? ઇઝ ઇટ અ કન્ટ્રીબ્યુશન ટુ ધ નેશન ઓર ઇટ ઇઝ આઉટ ઓફ ધ ગ્રીડ? જો આઉટ ઓફ ગ્રીડ હશે, સંગ્રહખોરી માટે કરીશ ને તો મને પાપ લાગશે. હું નેશન ગ્રોથ માટે કરીશ ને તો બહુ મોટું પુણ્ય કાર્ય છે. બહુ વર્ષો પહેલાં કોઈને રતન ટાટાએ કોઈને પૂછવા ગયા એક સવાલ કે સાહેબ મારી પાસે બધું જ છે ને હવે મારા માટે આખું જીવન બાકીનું નેશનની સોસાયટીની સર્વિસ માટે મારે કાઢવું છે, તો શું કરવું જોઈએ મારે? તો કે તારી કોર સ્ટ્રેન્થ શું છે, તું શું કરે છે એઝ અ બિઝનેસ? તો કે ઉદ્યોગપતિ છું. આર યુ વેરી સક્સેસફુલ ઇન ઇટ? તો કે હા. તને ગમે છે કામ કરવું? હા. તો કે તું જીવ ત્યાં સુધી ઇન્ડસ્ટ્રીઝ કરતો જજે, ભલે તને નફો થાય કે ન થાય, તો ઇન્ડસ્ટ્રીઝ વધારતો રહેજે. તો કે આનાથી દેશ સેવા કેવી જ થશે? તો કે આનાથી મોટી કોઈ દેશ સેવા જ નથી. તું કેટલા માણસોને કાયમની રોજીરોટી આપે તને ખબર છે? તું કેટલો બધો ગવર્મેન્ટ ટેક્સ આપે છે તને ખબર છે? તું આખી ઇકોસિસ્ટમને અપગ્રેડ કરવા માટેનો તું નિમિત્ત બને. તારો પ્રોફિટ ભૂલી જા. તો પ્રોફિટ સિવાય બહુ મોટું યજ્ઞ કરે છે. આનાથી મોટી કોઈ સેવા જ નથી દેશની. આ કાર્ય મેં પણ છોકરાઓને કીધું, તમારે નીડ નથી, પણ ગ્રોથ કરવા નેશનના સપોર્ટ માટે તમારે કરવાનું છે. ઇટ્સ અ સોશિયલ સર્વિસ ટુ ધ નેશન. બરોબર છે. તો તમારું ફાઉન્ડેશન જે છે એ કઈ કઈ એક્ટિવિટી કરે છે? સિમ્પલ સ્ટડી ફાઉન્ડેશન મારો ફેમિલીનું ફાઉન્ડેશન છે. એ બધી સોશિયલ એક્ટિવિટી આઉટ ઓફ ધી કંપની બધી કરે છે. જેમ કે બાકીની બધી સોશિયલ સંસ્થા હોય એને આર્થિક સપોર્ટ આપે છે. 2 ક્ષેત્રમાં વધારે પડતું કામ કરે છે. કોઈ નજીકના સર્કલમાં કોઈ 2 રીતની નીડ ઊભી થાય. ફર્સ્ટ થિંગ ઇઝ મેડિકલ નીડ સિવિયર, કે જે કોઈ ફેમિલી કવર ન કરી શકે, એને અમે સપોર્ટ કરીએ છીએ. અને બીજું ફંડ ઇઝ ગોઈંગ ટુ ધી હાયર એજ્યુકેશન. અમારો વસનાની પરિવાર હોય, અમારો સોસાયટી હોય, અમારો સિરામિક ઉદ્યોગ હોય, અમારા લેબર્સ હોય, આ મારે સંકળાયેલા કોઈ પણ લોકોને જો આ 2 જગ્યાએ કોઈ સિવિયર નીડ આવે તો અમારું ફાઉન્ડેશન એના માટે અનલિમિટેડ સપોર્ટ કરે છે. મારી આ જે બધી જ ફેક્ટરીઝ છે એની અંદર મેડિકલ બધા માટે ફ્રી છે. એ મેડિકલ રોજિંદા ડૉક્ટર્સ મારી બધી ફેક્ટરીમાં રોજ 1 કલાક આવે છે મારા પ્લાન્ટ ઉપર જ. અહીંયા બેઠા બેઠા દર્દીઓને તપાસ કરે છે, ફ્રી દવાઓ આપે છે સારામાં સારી બ્રાન્ડની.
અને એમને જરૂર પડે કોઈ બીજા એક્સ્ટ્રા હોસ્પિટલમાં જવાની તો એ બધો જ ખર્ચો કંપની આપે છે. 100% મેડિકલ ફ્રી છે. કોઈને છોકરાઓ ભણાવવા હોય કોઈ પણ લેબર એનું એજ્યુકેશન ફ્રી છે. આ બધી વસ્તુ મારું વસ્ત્રાની ફાઉન્ડેશન આપી રહ્યું છે. બહુ જબરજસ્ત. શૈલેષભાઈ, તમે 20 કરતાં વધારે સંસ્થામાં તો મને પર્સનલી યાદ છે કે એક્ટિવલી જોડાયેલા છો. આમ તો તમે 50 કરતાં વધારે સંસ્થામાં જોડાયેલા છે, પણ બધે એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ ના હોય. આવડું મોટું બિઝનેસ, તમારી વાત ઉપરથી જ મને 100% એવું લાગે આખા ફેમિલીમાં કોઈને કમ્પ્લેન નહીં હોય ટાઈમ માટે, કે પપ્પા કે મારા હસબન્ડ ટાઈમ નથી આપતા, તો ફેમિલીને બી ઇનફ ટાઈમ આપો છો, ફેક્ટરીને ટાઈમ આપેલો જ હોય. તમારે બધાનો ઇન્ટરવ્યુ લેવો પડશે પર્સનલી. એ 100% લેસી, પણ તમારી વાત ઉપરથી મને એવું લાગે છે. એટલે બ્રાન્ડ બનાવવા માટે ટાઈમ આપેલો જ હોય, અને છતાંય તમે સામાજિક સંસ્થામાં આટલો મોટો ટાઈમ આપો છો. એઝ એ બિઝનેસમેન આ પ્રશ્ન ઘણા બધા લોકો મને પૂછે છે, અને મને પર્સનલી છે, એક બિઝનેસમેને સામાજિક સંસ્થામાં કેટલું ઇન્વોલ્વમેન્ટ લેવું જોઈએ, કેટલો ટાઈમ આપવો જોઈએ? કેટલી વાર કેવું થતું હોય, લાઈક એ 51%માં થઈ જતું હોય. તો જેમ તમે કીધું એમ, પહેલાં મોટી કંપની અથવા મોટી બ્રાન્ડ સેલ્ફ કેપેબલ થવું જરૂરી છે, તો જ તમે બીજાને ઇન્સ્પાયર કરી શકશો અને બીજાને હેલ્પફુલ થઈ શકશો. પોતાનો જ પગ જ્યાં સુધી સ્ટેબલ નથી કોઈ એક વસ્તુ ઉપર, અને બીજાને હેલ્પ કરવા જાય તો મે બી એવું બનતું બી હોય કે પોતે બી પડે અને બીજાને હેલ્પ એ પ્રોપર ના થાય. કરેક્ટ. તો તમારા ટાઈમમાંથી સામાજિક સંસ્થાને કેટલો ટાઈમ આપવો જોઈએ? તમારા સવાલને થોડોક મોલ્ડ કરું. એક્ઝેક્ટ. કેટલો ટાઈમ આપવો જોઈએ સામાજિક સંસ્થાને, પરિવાર અને બિઝનેસ મૂકીને? એના કરતાં સવાલનો ચાલુ ત્યાંથી કરીએ કે ક્યારથી ચાલુ કરવું જોઈએ. દેટ ઇઝ ધ રાઇટ ક્વેશ્ચન. પરફેક્ટ. સૌથી પહેલી તમારી ફરજ છે, તમે જ્યાં પરિવારમાં તમે જન્મ લીધો છે એ પરિવારને સસ્ટેન કરવાની પહેલી જવાબદારી તમારી છે. તો એઝ અ ફેમિલી હેડ મારી પહેલી જવાબદારી કે મારા ફેમિલીની નીડ્સ પૂરી કરવી. દેટ ઇઝ માય ફર્સ્ટ રોલ. પેલું ને કે ચેરિટી બિગિન્સ ફ્રોમ યોર હોમ. યસ. સમજો. પહેલાં તમે તમારી જાતને કેર કરો, પછી તમારા પરિવારને કેર કરો. મારા પરિવારને મારી ક્યાંય નીડ છે, મારા બિઝનેસની, મારા બિઝનેસના પૈસાની કે મારા સમયની, પહેલાં એને આપવું પડશે મારે. સેકન્ડ થિંગ આવે મારું બિઝનેસ, જ્યાં હું જવાબદાર છું. ઇફ આઈ એમ અ CMD ઓફ માય કંપની, આઈ એમ અ ટ્રસ્ટી ઓફ માય કંપની, ઓનર નથી. મારો રોલ શું છે? મારી આખી ટીમ મારી પાસે શું એક્સપેક્ટ કરે છે કે મારે કંપનીનો ગ્રોથ, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી અને એના ફાઇનાન્શિયલ ફ્રીડમ, આ બધી વસ્તુ કંપનીમાં બી એક્સપેક્ટ કરે. એ હું સ્ટેબલ કરતાં પહેલાં હું મારું ધ્યાન ડાયવર્ટ કરી નાખું ને તો એ બિઝનેસ પડી ભાંગશે અથવા તો ડિક્લાઇન થશે. એ પણ મારે ના કરવું જોઈએ. તો બીજો સ્ટેપ છે, પહેલાં પરિવાર માટેનું તમારી બધી જવાબદારીઓ પૂરી થાય. પરિવાર તમને એમ કહે છે કે અમારો ટાઈમ ઇનફ છે, સ્ટીલ યુ હેવ ઇનફ ટાઈમ. બીજું બિઝનેસને પૂછો, તમારે બિઝનેસમાં 2 વસ્તુ જેને કહેવાય. ફર્સ્ટ થિંગ ઇઝ ફાઇનાન્શિયલ ફ્રીડમ, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ઓટો રન મોડ. તમારો રોલ જો મેનેજરિયલ રોલ હોય કે જે તમારા ડે ટુ ડે એક્ટિવિટીઝ મેનેજ કરવી પડે એમ હોય તો તમે એમાંથી ટાઈમ કાઢી શકશો નહીં. પણ તમારી પાસે ઇનફ મેનેજમેન્ટની ટીમ હોય જે ડે ટુ ડે એક્ટિવિટીઝ મેનેજ કરે છે અને બિઝનેસ તમારો ગ્રો થાય છે. ધ ડે યુ આર ઇન ધ રોલ ઓફ એન એન્ટરપ્રિનર. એન્ટરપ્રિનર રોલ એવો છે કે જેને ડે ટુ ડે એક્ટિવિટીઝ હેન્ડલ કરવાની જરૂર ઓટોપાયલટ મોડ ઉપર આવી જાય, ત્યારે તમારી પાસે સ્પેર સમય વધે છે. અને એ સ્પેર સમય તમે સોસાયટીના કન્ટ્રીબ્યુશનમાં આપશો તો બંને વેલ્યુએબલ ટાઈમ ગણાશે. ઘણા તમે કીધું બિફોર ટાઈમ થઈ જાય છે. એક્ઝેક્ટ. એક નામ નહીં લો, પણ સુરતની એક સંસ્થા છે જેને એવું ડિક્લેર કરેલું છે, પટેલ સમાજની સંસ્થા છે, બહુ મોટા રિનોવન્ટ બિઝનેસમેન છે સુરતના. એને એવું ક્લિયરલી કીધેલું છે કે જ્યાં સુધી યંગસ્ટર્સ, મારી ઉંમરના જે લોકો છે જે ચાલતા કોઈ પણ સામાજિક એક્ટિવિટીમાં જોઈન થઈ જતા હોય છે, ત્યાં સુધી એક મિનિમમ બેલેન્સ, બેંક બેલેન્સ ના બને, સ્ટેબિલિટી ફાઇનાન્સની ના આવે, ત્યાં સુધી કોઈ સંસ્થાએ એક્ટિવલી પાર્ટિસિપેટર તરીકે વ્યક્તિને લેવાનો જ નથી. એ લોકોની પહેલી જવાબદારી થઈ છે કે એ પોતાના ઘરને સક્ષમ બનાવે, પોતે સક્ષમ બને અને પછી સમાજ સેવામાં આવે. તો આ વાતને ક્યાંક ને ક્યાંક તમે કેટલી એગ્રી કરો છો કે આ બરોબર એને જે ડિસિઝન? એક નાની કહેવતથી આખો જવાબ આપી દઉં, ઘર બાળીને તીરથ ના કરાય, આવું આપણા વડીલોએ કહેતા. એક્ઝેક્ટ. આટલામાં બધું સમજાઈ જાય છે. ઘર બાળીને તીરથ ના કરવા જોઈએ, ઘર સરખી રીતે સ્ટેબલ થતું હોય પછી જ કરાય. એટલે એના વગર આખી સૃષ્ટિ ચાલે જ છે. જે ઈશ્વરની જવાબદારી તમારા વગર પણ ચાલી જ રહેશે. પણ તમે તમારું પહેલું કાર્ય પૂરું કર્યા વગર જમ્પ કરવાની જરૂર નથી. 4 દિવસ પહેલા એક કોઈ સંસ્થામાં હું બેઠેલો, ત્યાં એક તમારા જેવા જ બિઝનેસમેન, જે તમારા મિત્ર પણ છે, આપણે નામ વગર વાત કરશે, એને મને એવું કીધેલું કે ભાઈ કુટુંબના છોકરા જ્યાં સુધી કેપેબલ ન હોય ને, તું 4 છોકરાઓને એવી રીતે મને પર્સનલી પોઈન્ટ કરીને વાત કરતા હતા કે તારા કુટુંબમાં બી 4 વ્યક્તિ એવા હશે જે કેપેબલ નથી 20,000ની સેલરી માટે, બટ તો બી તું એને 25,000માં રાખ. એ બધી વસ્તુ કર્યા પછી તું જે તે મંદિરે કે જે તે સંસ્થામાં દાન આપીશ ને, એ દાન લેખે લાગશે. માતાજી એ દાન નહીં સ્વીકારે. તે કરોડ રૂપિયા ડોનેશન ક્યાં આપ્યું, બટ તારા કુટુંબમાં જ 5 વ્યક્તિ એવા જેને મેડિકલ જરૂર છે, જેને જોબ નથી, ઘરે તકલીફ છે ખાવા પીવાની, તો પેલા તારી એ રિસ્પોન્સિબિલિટી થાય. આ વાત શૈલેષભાઈ તમે એગ્રી કરો છો? એગ્રી જ નહીં. આ વસ્તુનું મેં આચરણમાં મૂકી છે. વાવ, છેલ્લા 25 વર્ષથી પહેલું મેં કામ કર્યું. જેવી મેં ફેક્ટરીને ગ્રોથને એક્સપાન્શન ચાલુ કર્યું ને, પહેલી મને જવાબદારી હતી કુટુંબની. પરિવારની વાત કરું છું, મારા છોકરાઓ અને મારા પત્ની સિવાય કુટુંબની વાત કરું. અમારા ફાધરની 6 ભાઈઓના પરિવારમાં અમે 9 ભાઈઓ બહેનો છીએ, કઝિન્સ જેને કહેવાય. આ બધાએ 9 ભાઈઓ બહેનો, મારા મામાના છોકરા અને ફૈબાના છોકરા, આ મારી ફર્સ્ટ ફેમિલી છે. આમાંથી કોઈ પણ બિઝનેસ વગરના નથી આજે. વાવ.
મારી બધી અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં બધાને સેટ કર્યા. આમાંથી લગભગ મારાથી વધારે ભણેલોય કોઈ નથી, લગભગ કોઈ ગ્રેજ્યુએટ નથી. આ કોઈને તમે કીધું 25,000 પગારે કોઈ ના રાખે. આ બધે આજે લાખો રૂપિયા અને અમુક કરોડોમાં કમાય છે. આ મારી બીજી ફરજ હતી. જ્યાં સુધી આ બધા સ્ટેબલ ના હોય ને, મેં એવું વિચાર્યું ઘણા વર્ષો પહેલાં પપ્પાને પૂછ્યું, પપ્પા આ બધાને કંઈ આપણે પૂછીને મોટા કર્યા છે, એની જવાબદારી આપણે લેવાની હોય? તો કે ચોક્કસ તારે જવાબદારી લેવી જરૂરી નથી, પરંતુ એવું પણ વિચાર કે ઈશ્વરે તમને નિમિત્ત બનાવ્યા છે, એક કુટુંબના મેમ્બરો બનાવીને. તો ઈશ્વરે કંઈક ઈચ્છા કરીએ છે ને કે આમાંથી કોઈ પણ એક આગળ જશે તો બધાને લઈ જશે. આવું ઈશ્વરે ઈચ્છ્યું છે. અને જે વધારે સ્ટ્રેન્થ જેનામાં હોય, આપણે એક સામાન્ય રીતે સ્કૂલમાં ભણતા હતા ત્યારે ક્લાસમાં જે થોડોક સ્ટેબલ તાકાતવર મેમ્બર હોય એને ક્લાસનો મોનિટર બનાવતા. તો એ તો ફ્રી સેવા નથી, એ આપણે શીખવાડ્યું નહીં કે તને મેં એટલે બનાવ્યું છે કે તારામાં વધારે તાકાત છે, તું ઇન્સ્પાયરિંગ છો, તું લીડર છો, તું બધાને આગળ શીખડાવી શકીશ, પુલ કરી શકીશ. તો સારા નસીબ ગણો કે તમારા પરિવારમાં તમને ઈશ્વરે વધારે તાકાત આપી છે. વૈચારિક તાકાત, સમજણની તાકાત અને આર્થિક તાકાત તો એ બીજા માટે તમે વાપરી શકો એટલે આપી છે, નહીં કે તમે સંગ્રહ કરો. એટલે બીજી ફરજ આખા કુટુંબની છે. અમારું આખું કુટુંબ અત્યારે મારા જોડે જોડાયેલું છે. વાહ, ગામડેથી ખેતી કરતા કરતા મુકાવી લઈને આવ્યો છું. એટલી જબરદસ્ત એને લખતા વખતા ના આવડતું ને એવા લોકો મારી ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. બહુ હકીકતમાં એક્સેલન્ટ વાત છે. આ ખાલી એક વખાણ કરવા માટે વાત નહીં, પણ આ એક વેલ્યુઝ જરૂરી છે, જે ઘણા બધા લોકો આ વસ્તુ ઇન્સ્પાયર થશે. એક મોટો ટર્મ હોય, હવે આ અગેન ડિબેટેબલ ટોપિક છે, એક ફેમિલી કે વાઇફ સ્પેસિફિક. કોઈ એક બિઝનેસમેનની લાઈફમાં એની વાઇફ અને ફેમિલીનો સપોર્ટ 100% હોય તો જ એ વ્યક્તિ મોટું કરી શકે. અગેન પણ જ્યારે રતન ટાટાના કેસમાં કોઈ એવા બિઝનેસમેન જોયું જેને મેરેજ જ નથી કર્યા, અગેન મેં કીધું ડિબેટેબલ ટોપિક છે. પર્સનલી જ્યારે હું તમને પૂછું કે તમારા સક્સેસમાં તમારી વાઇફ અને તમારી ફેમિલીનો કેવડો રોલ છે, તો એનો જવાબ શું હોય? વાઇફ અને ફેમિલીમાં 2 પેરામીટર છે, વાઇફ અને છોકરાઓ. ઓકે, છોકરાઓ હજી પિક્ચરમાં આવ્યા નથી, એટલે ભવિષ્યમાં મને કેટલું ઇન્સ્પાયર કરે છે કહીશ. વાઇફનું તો અત્યાર સુધી છેલ્લા 28 વર્ષનું કેરિયર કહું, લગ્ન જીવન 28 વર્ષ થયા. એટલે હું ઘણી વખત હસતા હસતા સમાજમાં કહેતો હોઉં કે મોરબી સક્સેસ શું કામ ગયું ખબર છે? ઘરવાળી હવાની પોરમાં લોહી પીને તમે કારખાને ભેગો કરી દે છે અને હાડાનો 10 વાગ્યા સુધી રાહ નથી જોતી, એટલે 12 કલાક મહેનત કરી શકે, એટલા માટે સક્સેસ જે છે. પણ આ વાત હસવાની છે. સાચી રીતે કહું તો જો એનું ઇન્સ્પિરેશન ને મોરલ સપોર્ટ ના હોય ને તો કોઈ પણ માણસ સક્સેસ ના જઈ શકે. તમે ઘણી વખત એમ થાય કે મારી ફેક્ટરીએ તો મારી વાઈફ આવતી નથી, મને કેવી રીતે હેલ્પફુલ થઈ શકે? સાહેબ, ફેક્ટરી આવે કે ન આવે, તમારો બેકગ્રાઉન્ડમાં મોરલ સપોર્ટ એનો ના હોય ને તો તમારા જેટલા ડાઉન ટ્રેન્ડ આવતા હોય ને, સ્પાઇક્સ બધા, એમાં તમે તૂટી જાઓ. આ તૂટતા તમને કોણ બચાવે છે? જ્યારે તમે પડો ત્યારે તમને ઊભા કોણ કરે છે? જ્યારે તમે થાકી જાઓ, જ્યારે તમારા પર ભરોસો તમને તૂટી જાય, તમારો કોન્ફિડન્સ ડાઉન આવી જાય, ત્યારે કોન્ફિડન્સ કોણ બિલ્ટઅપ કરે છે? આ જે સપોર્ટ સ્ટ્રક્ચરમાં તમારો પરિવાર હોય ને, તમારી પતિ હોય ને, એ બિલ્ટઅપ કરે છે. બરોબર, તમને તમારા પર ભરોસો નથી પણ મને છે, તમે કરો, તમે ચિંતા ના કરો, તમે શું કામ રહી જાઓ છો? ઈશ્વરે ખૂબ દીધું છે, તમારી પરીક્ષા લે છે. આ મોરલ સપોર્ટ છે ને એ બહુ જરૂરી છે. એને ફેક્ટરીને કામ કરવું જરૂર નથી, એની કોઈ જરૂર નથી. પણ આ મોરલ સપોર્ટ જેને નહીં મળ્યું હોય ને, એ ક્યાંક ને ક્યાંક માણસ તૂટી જાય છે. અને પ્રશ્ન ક્યારે આવશે? તમારા સક્સેસ ક્યારે સીધું નથી મળતું, સ્પાઇક્સ તો આવશે જ. આપણે હાર્ટબીટ હોય, કેમ તમે કાર્ડિયોગ્રામ કરો તો અપડાઉન્સ આવે, દેટ ઇઝ અ બિઝનેસ લાઈફ. તમારા અપ્સ જોડે ડાઉન્સ આવશે જ. અને જરૂરી દરેક ડાઉનમાં તમારી પડખે કોણ છે ને એના પર રીઝન આવશે કે તમે કેટલા ઝડપથી અપ થઈ શકશો. આ મોરલ સપોર્ટની જરૂર છે. જોરદાર. એ મારી પત્નીનો ખૂબ જ મળ્યો છે ને હું એનો ખૂબ આભારી છું. મારી સાથે જ નજીકમાં ક્યાંક બેઠી છે એટલે ખાસ સાંભળે પણ છે. તમે ડાઉનફોલની બહુ સરસ વાત કરી. એક મેં જે બુકમાં વાંચેલું કે જેટલી સફળતા શૈલેષભાઈ શીખવાડતું નથી ને એટલી નિષ્ફળતા શીખવાડે. જો એમાંથી શીખતા આવડે તો અગેન પાછી એંગલની વાત છે. તમારા જીવનની કોઈ એક એવી ફેલિયર કે જે તમને હજી સુધી યાદ હોય, બહુ ઇન્સ્પિરેશનલ હોય, એ ફેલિયરથી બહુ મોટો જમ્પ આવી હોય આગળ જતા, તો એ શેર કરો જેનાથી બીજી વાર ઘણા લોકો ઇન્સ્પાયર થાય. હું કાયમ માટે કહું છું, સક્સેસ વિલ ગીવ યુ હેપીનેસ બટ ફેલિયર વિલ ગીવ યુ લર્નિંગ. લર્નિંગ તમારા બધા ફેલિયર્સમાંથી જ આવે, સક્સેસમાંથી હેપીનેસ આવે છે. હવે તમે વાત કરો ફેલિયરને યાદ કરો, ફેલિયર યાદ કરશો તો માતંગભાઈ સવાર થશે. એક નથી, અનેકો છે. બરોબર છે. અને મારા જ નહીં, કોઈ પણ સક્સેસ સ્ટોરી પાસે તમે એને મળશો ને, એ લોકોને દેખાતા નથી, પણ સક્સેસ ફેલિયરના પિલર વગર બનતું જ નથી. ફેલિયર્સ આવ્યા હશે, એમાંથી લર્નિંગ મળ્યું હશે અને એ જ તમને સક્સેસ સુધી લઈ જશે. આવા ઘણા બધા ફેલિયર્સ છે. તમને કહું એમ કોઈ એકાદ સ્ટાર્ટિંગનું તમને કહું, ફક્ત સ્ટાર્ટિંગનો જે હજી પણ મને યાદ છે અને લોકો માટે ઇન્સ્પાયરિંગ છે, હું વારે વારે એને રિકોલ પણ કરું છું. ઘણા બધા નવા એન્ટરપ્રિનર્સ આવતા હોય બિઝનેસમાં, એ પૂછે કે તમારો સક્સેસનું રીઝન શું? હું તમારો સક્સેસનું બહુ મોટાનું રીઝન છે મારા ફેલિયર્સ. તો હું જાય ગયા, ફેલિયર્સ કેવી સક્સેસફુલ બનાવે? હું મેં 95માં બિઝનેસ જોઈન કર્યું ને, 95 થી 98 3 વર્ષમાં 3 બિઝનેસ મેં લોસવાળા કર્યા. આ મારો સક્સેસનો રીઝન છે. વિચારો તમે, 3 બિઝનેસ કેરિયરના શરૂઆતમાં લોસ મેકિંગ, ફેલિયર મને આપ્યું.
પણ એ ફેલિયરે મને એટલી બધી પેઇન આપી અને એટલું બધું મને વિચાર તો કરી દીધો કે શું કામ ફેલ થયું પહેલામાં. તો પેલો બિઝનેસ ફેલ થયો એમાં મને ઘણા બધા લર્નિંગ મળ્યા. વળી પાછું કીધું હવે આટલું મને આવડી ગયું છે, હવે બીજું કરો, હવે તો મૂકું જ નહીં, સક્સેસ છે. વળી પાછું ખબર પડી ના 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 આ 10 પેરામીટર શીખ્યો ઇનફ નહોતા, બીજા ફેલિયર્સ આવ્યા, પાછા ત્રીજા આવ્યા. એટલા બધા શરૂઆતમાં ફેલિયર્સ આવી ગયા એને એટલું બધું સ્ટ્રોંગ લર્નિંગ આપી ગયું કે હવે કોઈ ડર જ નથી લાગતો. દુનિયામાં ગમે જઈને બિઝનેસ કરે છે આફ્રિકામાં તોય ડર નથી લાગતો. ખબર છે ગમે એવા ફેલિયર્સ આવશે ને તો એના સક્સેસમાં કન્વર્ટ કરવા માટે આપણી પાસે હિંમત અને કોન્ફિડન્સ બંને છે. બરોબર છે. આ શીખડાવ્યું છે ફેલિયર્સ આપણને. શરૂઆતમાં ભલે આવે ગમે એટલું મોટું આવે પણ તમે પડ્યા પછી જો ઊભા નહીં થાવ ને તો તમે મંજિલ સુધી પહોંચશો નહીં. એવું નહીં કરતા કોઈ પડ્યું નથી, બધા જ પડે છે અને જે તમને દેખાતું ના હોય. નવું કામ કરે એ જ વ્યક્તિથી ભૂલ થાય, એ જ ફેલ જાય. કરો તો જ ભૂલ થાય, ન કરો તો ભૂલ શું થાય. મોટું ભૂલ થાય મતલબ તમે મોટું કંઈ કરવા જઈ રહ્યા છો. હા, કુદરત તમને મોટી શિખામણ આપવા માંગે છે. મોટું પેઇનમાં મોટી સ્ટ્રેન્થ પણ મળે છે. બરોબર છે. સરસ એક ઇંગ્લિશમાં કહેવત છે, આઈ આસ્ક ફોર ધ સ્ટ્રેન્થ ટુ ગોડ. આઈ આસ્ક ફોર ધ સ્ટ્રેન્થ ટુ ગોડ. ઇન ધ રિઝલ્ટ હી ગેટ મી ધ મોસ્ટ ડિફિકલ્ટ સિચ્યુએશન્સ ટુ હેન્ડલ. જવાબમાં એને મને બહુ જ મુસીબતની સિચ્યુએશન્સ આપી કે તું આ હેન્ડલ કર એટલે તું મજબૂત થઈ જઈશ. આને કોઈ સ્ટ્રેટ ફોરવર્ડ ફોર્મ્યુલા નથી. બરોબર. મજબૂત થવા માટે તમારે કરવું જ પડે. એમ સક્સેસ માટે ધ ઓનલી રીઝન ઇઝ ફેલિયર. સ્ટાર્ટ લર્નિંગ ફ્રોમ ધેમ. અને સૌથી મોટું ફેલિયર ભગવાન કોને આપે કે એને પ્લેયર ખબર હોય કે આ જ કરી શકશે. જે મોસ્ટ ખમી ક્રિટિકલ શકશે એને આપે. સિચ્યુએશનમાં આપણે Yes. ક્રિકેટમાં જોઈએ મોસ્ટ ક્રિટિકલ સિચ્યુએશન હોય ટીમ માટે કોને આપે? બેટ્સમેન જ ઉતરે કે જે એ સિચ્યુએશનને હેન્ડલ કરી શકતો હોય. કરેક્ટ. બરોબર છે. શૈલેષભાઈ, સફળતા એક એવો વર્ડ છે, હું જેટલી વખત બધા લોકોને મળું દરેક વ્યક્તિના પ્રશ્ન પૂછતો હોય કે સફળતાની વ્યાખ્યા દરેક વ્યક્તિ માટે અલગ અલગ છે. પર્સનલી જ્યારે તમને હું પૂછું કે વોટ ઇઝ સક્સેસ ઇન યોર લાઈફ, તો તમારા મતે સફળતા એટલે શું? મેં એક વખત ઘણા વર્ષો પહેલાં એટલે 2-4 વર્ષ પહેલાં જ પૂછ્યું છે. મેં કીધું 50 પહોંચવા આવ્યું ત્યારે 2 માણસ એકલા બેઠા હતા. મેં કીધું શું લાગે છે? મેં કીધું હું સફળ ગણાવું કે નહીં? મને આ એક ક્વેશ્ચન રહે છે રેખા, કન્ફ્યુઝન છે. શું લાગે છે હું સફળ ગણાવું કે ના ગણાવું? આ કન્ફ્યુઝન દરેકને એટલા માટે હોય છે કે તમારી પાછળ પણ ઘણા બધા લોકો હોય ને આગળ પણ ઘણા બધા હોય. આ દરેક સિચ્યુએશનમાં હશે. હવે તમે સફળ ગણાવો ન ગણાવો પ્રશ્ન તો આવે જ ને બધાને. હું બિઝનેસની વાત કરું તો મારી પાછળ ઘણા બધા લોકો છે, સામે આગળ પણ ઘણા બધા લોકો છે. એવું જ બધામાં હોય. ફેમિલી લાઈફ હોય, પર્સનલ લાઈફ હોય, હેલ્થ હોય, બધામાં હોય. સ્ટીલ સવાલ રિમેન્સ ધ સેમ, એમ આઈ સક્સેસફુલ ઓર નોટ? અને બહુ સરસ એક જ લીટીમાં જવાબ આપ્યો કે પાછળ ફરીને જુઓ કે તમને તમારી લાઈફથી સંતોષ અને હેપીનેસ છે કે નહીં. તમને તમારી લાઈફથી આર યુ સેટિસ્ફાઈડ એન્ડ હેપી? કે હા મને અત્યાર સુધીમાં જે મેળવ્યું છે એનાથી હું ખૂબ સંતોષ છે, મને આઈ એમ રિયલી હેપી, મને રિગ્રેટ નથી ભગવાન પાસે કાંઈ, તો યુ આર સક્સેસફુલ. તમને તમારા પર રિગ્રેટ હશે ને યુ આર નોટ સક્સેસફુલ ઓન એની ફેક્ટર. તમને તમારો સંતોષ છે તમે સક્સેસફુલ છો. બાકી દુનિયાના એંગલ તો બદલાતા રહેશે માતંગભાઈ. બરોબર છે. તમે મારા આગળવાળાનો જોશો તો મને પાછળ દેખાશે, તમને મને પાછળનો જોશો તો તમને આગળ દેખાશે. ઇટ ઇઝ જસ્ટ ધી પરસેપ્શન ઓફ યોર વિઝન. કોઈ એક વસ્તુને દુનિયાને જોવા નથી કેવા 360 એંગલ 360 એંગલ હોય, એ દરેક એંગલથી જોવા. તમારો એંગલ એક જ છે, તમને મળતો જુઓ સંતોષ અને આનંદ. આ બે વસ્તુ તમને લાગે તમારી લાઈફ ઉપર તમને છે એટલે તમે સક્સેસફુલ છો. બરોબર છે. એમાં કંઈ પૈસા જોડે લિંક કરવાની જરૂર નથી. એક એવી વસ્તુ ઇન્ટરનલ મોટિવેશન હોય, એક્સટર્નલ મોટિવેશન હોય. બિઝનેસમેનની લાઈફમાં એક ફેઝ એવો આવતો જે ફેઝ ઉપર ક્યાંક ને ક્યાંક પહોંચ્યા પછી એવું લાગતું કે નહીં ઇટ ઇઝ ઓકે, હું બહુ સક્સેસ થયો, હવે મને મજા આવે છે, આઈ એમ એન્જોઈંગ માય લાઈફ. અને એની પ્રોગ્રેસ સ્ટેગર્ડ થઈ જતી હોય, ઈચ્છતો ન હોય, બટ ક્યાંક ને ક્યાંક સમાવ સંતોષ આવી જાય. પેલું છે ને કે સંતોષ આવી ગયો એટલે વિકાસ ઊભો રહી ગયો. પ્રોગ્રેસ ક્યાં સુધી ચાલુ છે? જ્યાં સુધી તમે સંતોષ ના કરો કે ઓકે હવે મારે ડેવલપ નથી કરવું. શૈલેષભાઈને કેવું એવું ફેક્ટર છે જે ઓલવેઝ ડ્રાઈવ કરે છે ઇન્ટરનલ કે ના હજી ને હજી ક્યાંક ને ક્યાંક, નોટ ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્સ કે બેંક બેલેન્સ આજે એક 1000 CR છે એને આપણે 1500 કરોડ કરવું છે, 2000 કરોડ, ઇટ ઇઝ અનધર મેટર. બટ ક્યાંક ને ક્યાંક આગળ પુશ કરવા માટે રતન ટાટાવાળી તમે જે વાત કરી બહુ ગમી. તો એ એક ફેક્ટર મારે જાણવું છે જે શૈલેષભાઈને ડેઈલી સવારે ઉઠાડે છે, ડેઈલી 16 કલાક કામ કરવા માટે, હાર્ડવર્ક માટે એને અંદરથી પુશ કરે છે. એ ફેક્ટર તમારું અત્યારે આ લેવલ ઉપર કયું ફેક્ટર એવું છે? બે ફેક્ટર તમે સરસ વાત કરું. આઈધર ધ મોટિવેશન કમ્સ ફ્રોમ ઇન્ટરનલ ઓર ઇટ મે બી એક્સટર્નલ. મારે બંને છે. ઇન્ટરનલ મોટિવેશન રોજ શું થાય છે? મને ખૂબ કામ કરવાથી આનંદ આવે છે, મને મજા આવે છે. હેપીનેસ ઇઝ ધી ઓનલી રિઝલ્ટ આઈ એમ ગેટિંગ. અને સંતોષ થાય છે. હું આ કામ કરું ને, ન કરું તો મને નહીં મજા આવે, હું આ કામ કરીશ તો મને વધારે મજા આવશે. સો દેટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ માય સક્સેસ. એટલે એ મને ઇન્ટરનલ રોજ આપે છે, રોજ મને ઉઠાડે છે કે મારે ફેક્ટરી જવું, ગ્રોથ કરવું, નવું પ્લાન્ટ કરવો, 9000 માણસોને રોજીરોટી આપવું, નવું ટર્નઓવર વધારવું, નવા રેવન્યુઝ આપવા ગવર્મેન્ટને, નવી પ્રોડક્ટ આપવી દુનિયાને, નવું ઇનોવેશન લઈ આવું, આ બધું મને ગમે છે. સો દેટ ઇઝ માય ઇન્ટરનલ મોટિવેશન. વોટ ઇઝ માય એક્સટર્નલ મોટિવેશન? હું આનથી મોટી સોશિયલ સર્વિસ હું નેશનને શું આપી શકીશ? બરોબર છે. મોર ધેન ધ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ. આની અંદર બધું જ છે ને.
હા. તો એક એક્સ્ટ્રા મોટિફિકેશન છે, મોટિફિકેશન મને રોજ આવે છે મોટિવેશન, એક ઇન્ટર મને રોજ આવે છે જે મને ઉઠાડે છે રોજ કામ કરવા માટે. નહીં તો મારે ફેમિલી નીડની જરૂર નથી, પૂરી થઈ ગઈ છે. મેં જેમ કીધું સેકન્ડ જનરેશનને કીધું કે બિઝનેસમાં આવતા પહેલાં તારી પાસે 2 રસ્તા જ બેટા. મેં કીધું તારા ડ્રીમ્સ બોલો. બંને છોકરાને પૂછ્યું. બરોબર. ફરારી, બંગલો, ફોરેન ટ્રીપ, લક્ઝરી લાઈફ, રોલેક્સ બોલે બધું તમે લખો તમારા બધા લાઈફના ડ્રીમ્સ, જે તમે ડ્રીમ્સ પૂરા કરવા માંગો છો. મોનિટરી ડ્રીમ્સ જ આવે ને આમાં. બરોબર છે. મને હું ટીક કરી નાખું, બધા ડ્રીમ્સ તમારા બાપાના પૈસે પૂરા થઈ જશે. થઈ જશે. નાવ માય ક્વેશ્ચન વાય શુડ યુ ડુ એ બિઝનેસ? હવે તારે બિઝનેસ શું કામ કરવું જોઈએ ભાઈ? તો આરામ કર, ખાઈ પીને મોજ કર. ઘણી બધી તમારા જે મિત્ર છે જે યાદ કરે લાઈફનો ગોલ, કદાચ આપણાથી વધારે જ્ઞાની પુરુષો હશે, કંઈ કરવાની જરૂર નથી, મોજ કરો. કુદરતે મને સરસ મોકો આપ્યો, કંઈ જ નથી કરવું, આવું બની શકે. તારી પાસે ઓપ્શન છે. મારી પાસે નહોતું, આઈ વોઝ નોટ ફાઇનાન્શિયલી ફ્રી ટુ સપોર્ટ માય ફેમિલી વિધાઉટ માય બિઝનેસ. તારી પાસે છે, ચાલે શું કામ કરવું જોઈએ? તું એ મને જસ્ટિફાય કરીશ ને તો જ હું તને બિઝનેસમાં લીડર બનાવીશ, નહીં તો હું તને મારો બિઝનેસ સોંપીશ નહીં. ઇફ યુ આર નોટ ક્લિયર વિથ યોર વિઝન, હું તને મારે દોરી સંચાર કેવી રીતે સોંપવો? બરોબર છે. એટલે મને કીધું ડેડી થોડો ટાઈમ આપો. 2-4 મહિના લીધા, વિચારવાનું. બધું રીડિંગ કર્યું, વિચાર્યું, મનોમંથન કર્યું, ઓકે. આત્મસાધના કરી, વિપસના કર્યું, 10 દિવસ મેડિટેશન કર્યું. પછી આવે ડેડી આઈ એમ રેડી, તમે ક્યારે ફ્રી છો, વિલ લેટ અસ ડિસ્કસ. પછી આખા ડિસ્કસનો નિચોડ હતો, હું જો દેશ સેવા ન કરી શકું ને આનાથી વિશે, તો મારું જીવન નિરર્થક થશે. અને જો મારું જીવન નિરર્થક મને જ લાગશે ને તો હું હેપી નહીં થઈ શકું. તો મારી હેપીનેસ માટે પણ મારે આ સ્ટ્રગલ કરવું, મારે ગ્રોથ કરવો જરૂરી લાગે છે. મેં કીધું હવે તું કર. યુ મસ્ટ બી ક્લિયર અબાઉટ વાય યુ આર ડુઈંગ. તમે સવારે શું કામ ઉઠો છો તમારે નક્કી હોવું જોઈએ. તમે બિઝનેસમાં શું કામ જાઓ છો તમારે નક્કી હોવું જોઈએ. બરોબર છે. એ બિઝનેસ હવે પૈસા કમાવા માટે, ફેમિલીના સપોર્ટ માટે નથી કરતો, નેશનલ સર્વિસ તરીકે કરે છે. હવે મારા કરતાં 1 કલાક વધારે કામ કરશે કે ઓછું કરશે કયો? વધારે જ કરશે ને. અને આખી જિંદગી કરી શકશે. એક્ઝેક્ટ. આનાથી મોટી સર્વિસ શું હોય? બરોબર. અને એનાથી આનંદ પણ આવે છે, કોઈ પેન નથી લેતો હોય, એ વધારે તમને ગમે, યુ ફીલ મોર સેટિસ્ફાઈડ, યુ આર સર્વિંગ અ બિગર કોઝ. એક્ઝેક્ટ. દરેક એક બિઝનેસમેન ફાધરે આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. તમારા ફેમિલીની કોઈ પણ ઇવેન્ટ હોય, જ્યારે હું તમારા સાથે કનેક્ટ નહોતો, આજથી વાત કરું છું 7-8 વર્ષ પહેલાં, તમારા મારા એક કોમન ફેમિલી ફ્રેન્ડ છે, તમારો ગૃહ પ્રવેશની ઇવેન્ટ હોય, તમારા સનના બહુ મોટા ગ્રાન્ડ વેડિંગ હોય, રિસેપ્શન હોય, કાંઈ પણ હોય, ટૂંકમાં શૈલેષભાઈના ફેમિલીનું કોઈ ફંક્શન હોય, ચાહે કંપનીનું કોઈ ફંક્શન હોય, એટલું બધું માઇક્રો મેનેજમેન્ટ એ લોકોએ ઓબ્ઝર્વ કરેલું છે. આ એમના વર્ડ છે, જે અગેન સ્ક્રિપ્ટનો પાર્ટ નથી. એ લોકોએ પણ એવું કીધેલું છે કે નાનામાં નાનો વ્યક્તિ, સપોઝ 4000 અટેન્ડીઝ છે, બહુ મોટું ઇવેન્ટ કહેવાય, તો 4000 લોકોમાં એક સિંગલ પર્સન એવો ન હોય જે શૈલેષભાઈના ધ્યાનમાં ના હોય, એ તમે એની નોંધ ના લીધી હોય કે કાંઈ નાનું, જો બહુ મોટી ઇવેન્ટ હોય એટલે ઘણું બધું મિસમેનેજમેન્ટ થતું હોય, એવી વસ્તુ થતી હોય જે આપણે ધારી ના હોય, તો છતાંય તમારું એમાં ધ્યાન હોય છે. ઇવેન્ટ પૈતા પછી તમે એનું પાછું ફોલોઅપ લ્યો છો અને એટલું બધું સરસ કરો છો કે લોકોને મજા આવે છે. અગેન કોઈ પણ ઇવેન્ટ પૈસાથી નથી થતી. લાઈક તમે 10 કરોડનું ફંક્શન કર્યું તો મે બી કોઈ 20 કરોડનું કરશે, મે બી કોઈ 100 કરોડનું કરશે. હવે ઇન્ડિયામાં એવા ફંક્શન એક્ઝિસ્ટ થાય છે જે 200 કરોડથી ઉપરની ટિકિટ સાઇઝના છે. છતાંય જે ફિલિંગ અને જે ટચ અને જે વસ્તુ લોકોને ધ્યાનમાં લેવાનો તમારો જે સ્વભાવ છે, છેલ્લા 4 વર્ષથી તો 1 to 1 તમને ઓળખું છું, દરેક જગ્યાએ જ્યાં જ્યાં તમારી સાથે હું છું, તમારું બહુ માઇક્રો વસ્તુ ઉપર ધ્યાન હોય છે. કહેવાય ને કે જે એક મેનેજમેન્ટ બુકમાં નથી, એ તમે પર્સનલી પ્રેક્ટિકલી મેં તમારામાં જોયેલું છે. બસ આ એક વસ્તુ પાછળનું રીઝન મારે જાણવું છે કે આટલું મેનેજમેન્ટ કે જે બુકમાં કે મને લાગે થિયરી MBAમાં કે થિસિસમાં લખેલી નથી, આ વસ્તુ તમારા નેચરમાં આવવાનું કારણ શું? એક શબ્દમાં જવાબ છે આનો, શોખ. ઓકે. બીજી કોઈ જરૂર નથી. કોઈ પણ માણસને કોઈ પણ વસ્તુનો શોખ હોય ને એટલે શીખડાવવું ના પડે, એ ઓટોમેટિકલી આવી જાય. તમે જોજો કોઈ પણ છોકરી જ્યારે માં બને છે ત્યારે એનું કોચિંગ લે છે? નો. કોઈ પણ ફરિયાદ કરી છે કે દીકરો મારી માએ મારું બરાબર મધરહુડ નથી કર્યું, એવી કોઈ કમ્પ્લેન છે? એ ક્યાંથી આવે છે? એ એટલો બધો ઇન્સ્ટિંક્ટ લવ હોય ને એને મધરહુડનો, એ એને બધું શીખડાવી દે. એમ મને કોઈ પણ કામનો જો બહુ જબરદસ્ત શોખ પણ થઈ જાય ને, ઇન્સ્ટિંક્ટ આવી જાય ને, હું કામ એ સરસ જ કરી શકું, આટલી જ જરૂર છે. અને આનું ઇન્સ્પિરેશન તમે કહો છો, આવા બધા પ્રસંગોનું તમારે સાચું પકડ્યું. મને આવા સેલિબ્રેશનનો બહુ શોખ છે, મારો દરેક પ્રસંગ મને બહુ ગમે, ન હોય તો ઊભો કરું. વાસ્તવ મેં કેમ 50th બર્થડે મેં ઊભો કર્યો, મેં ડીડ ઇટ વેરી ગ્રાન્ડ. એક હરિદ્વારમાં કથા કરી મારા ફાધર ગયા નિમિત્તે, અને એ કથાની અંદર ફ્લાઇટમાં મોરબીથી રાજકોટથી બધા 250 ફેમિલી મેમ્બર્સ લઈ જાય, અને 7 દિવસ લોકોને આજે 4-4 વર્ષે યાદ આવે છે કે આવું સેલિબ્રેશન કોઈ દિવસ જોયું નથી. હું એનો સાક્ષી છું, પર્સનલી 8-10 વ્યક્તિ મને કીધેલું છે. આનું ઇન્સ્પિરેશન ક્યાંથી આવ્યું ખબર છે? અમારા ઈષ્ટ છે દ્વારકાધીશ, અને કોઈ કૃષ્ણને એક જ શબ્દમાં કોઈ વર્ણન હોય તો શું તમે સાંભળ્યું છે ક્યારે કે કૃષ્ણની લાઈફ તમે એક જ વર્ડમાં કહો, વોટ ઇઝ કૃષ્ણસ લાઈફ? ઇટ્સ અ સેલિબ્રેશન. કૃષ્ણને એક જ વર્ડમાં ડિસ્ક્રાઇબ કરો તો ઇટ્સ સેલિબ્રેશન. તો એ મારા ઈષ્ટ છે, તો એને મને ઈષ્ટ જ અંદર આપી દીધું છે. બરોબર છે. ક્રિએટ ધી હોલ લાઈફ ઇઝ અ સેલિબ્રેશન.
પ્રસંગો તો તમને દુનિયાને દેખાય છે, પણ રોજિંદુ જીવન પણ એવું જોઈએ કે તમને સેલિબ્રેશન લાગે. બરોબર છે. અમારા ઘરની અંદર રોજ છોકરાઓ અમે સાંજે મસ્તી કરતા હોય ને મોજ જ કરતા હોય. છોકરાઓને પૂછું પણ ડેડી ક્યારેક તમે કંઈ સિરિયસ વાત કરતા હોય તો કહેજો કે સિરિયસ વાત છે, અમે બધું મસ્તીમાં જ લઈએ છીએ. આખી લાઈફ બધું મસ્તીથી જીવન સિરિયસ છે જ નહીં, લાઈફ જ સિરિયસ નથી. તમે એને સિરિયસ ગણી લો, તમારી ભૂલ છે. અને હાથે કરીને કોમ્પ્લિકેટેડ હાથે કરીને કોમ્પ્લિકેટેડ શું કામ કરો છો? છે જ બહુ ઇઝી ભાઈ. તમે આને કોમ્પ્લિકેટેડ કરો માં મોજ કરો. લાઈફ ઇટસેલ્ફ ઇઝ અ સેલિબ્રેશન. પરફેક્ટ શૈલેષભાઈ. લાસ્ટ ક્વેશ્ચન ઓફ ટુડેઝ કન્વર્ઝેશન, MP ટોક્સ, કે જ્યારે અમે લોકો સુધી આ માઇન્ડસેટ અને આવી સ્ટોરીઝ અને આ ઇન્સ્પિરેશન લઈ જવાનો પ્રયત્ન આજથી 8 મહિના પહેલા શરૂ કર્યો હતો. આજે 14 લાખ લોકો સુધી અમે આ સ્ટોરીઝ અને આ પ્રયત્ન અમે લઈ ગયા. MP ટોક્સ ઉપર તમે જ્યારે ખાલી 1 કે 2 લાઈન તમારે કેવી હોય, તમે શું કહેશો? મેં જેમ ખબર નથી આપણે વાતમાં આવ્યું કે નહીં, સવારમાં જ પત્નીએ પૂછ્યું કે માતમભાઈ તો આપણે યુડીમાં બધે તમે જોડાયેલા છો, મિત્રો છે, બિઝનેસમેન છે મોરબીમાં કોલના, આ બધું શેના માટે કરે છે? બહુ બધા પૈસા મળે છે એટલે કરે છે. અને ના ના સાચું કહો, આ જેના માટે કરે છે ને એ વસ્તુ કહેવાય સેટિસ્ફેક્શન. આ પોતાના આત્મસંતોષ માટે કરે છે. અમુક કામ ના હોય, અમુક કામ પૈસા માટે કરતો હોય, ફેમિલીને કામ હોય, તમને આવે, અમુક પોતાના માટે કરે છે. આ એનું સોશિયલ સર્વિસ છે. તો કે પણ સોશિયલ સર્વિસનો આ પ્રકાર, દરેકની કી સ્ટ્રેન્થ નેચરે અલગ અલગ આપી હોય. હા, તમને કી સ્ટ્રેન્થ આ આપી છે તો તમે એનો બહુ મોટો યુઝ કરીને સોસાયટી સુધી તમે પહોંચાડો છો ને. વાત આ નાની વસ્તુ નથી. જેમ કન્વર્ઝન ચાલુ કર્યા પહેલાં પૂછ્યું કે ભાવ શું કામ તમે કરો છો? તમારો ગોલ ફિક્સ છે કે પૈસો કમાવા અલગ પ્રવૃત્તિ છે, મને સંતોષ નહીં આપે. પણ બહુ સરસ લોકોના 10-10, 20-20 વર્ષના અનુભવો લોકોના ગોતીને અને એક જ કલાકમાં બધા આવા ઇન્ટેલિજન્ટ સવાલો ગોતીને તમે પૂછો છો. મને નવાઈ લાગી. લાઈફનો પહેલો જ ઇન્ટરવ્યૂ છે કે જેમાં આવા મલ્ટિપલ એંગલ તમે લઈ લીધા, 360. બચપનથી લઈને બિઝનેસ એંગલથી લઈને સોશિયલ આસ્પેક્ટ, અને આટલું બધું રિસર્ચ તમે ક્યાંથી કરી લીધી એ ખબર નથી મને. મારા સોર્સ આટલા બધા રિવીલ તમે કર્યા કેવી રીતે? પણ ધીસ ઇઝ અ ગ્રેટ સર્વિસ એન્ડ યુ મસ્ટ ડુ ઓલવેઝ. તમને આમાં હેપીનેસ મળતી હશે, આત્મસંતોષ મળતો હશે. બહુ જાજુ. અને આ કામ બહુ જ મહત્વનું. મેં તમને કીધું એમ આખું જીવનનો નિચોડ આવી જાય, સમજો ને તમે. અને આજે તમને ખબર છે લોકોને રીડિંગની હેબિટ ધીમે ધીમે ઘટતી જાય છે બિકોઝ ઓફ ધીસ મીડિયા કોમ્યુનિકેશન. હવે કોમ્યુનિકેશનનો સ્ટ્રોંગેસ્ટ ટૂલ શું છે? વર્બલી અથવા વર્બલ કોમ્યુનિકેશન. એ જ તમે કરો છો ને. કોઈની બાયોગ્રાફી હોય, એ બાયોગ્રાફી વાંચવું કોઈ નથી વાંચી શકતા. કદાચ તમે મેં બહુ જાજી બાયોગ્રાફી આખી વાંચી નહીં હોય, પણ તમે વિડીયોઝ દુનિયાના જોવો છો. આ ટોક્સ માં રસ્તામાં ટ્રાવેલિંગ 1.5 કલાક કરતો હોય માણસ જોઈ લે, અને એક આખા માણસના જીવનની આખી કથાની પાસે આવે. એમાં કદાચ એક વસ્તુ પર કામ નહીં હોય તો એ પુણ્યનો યશ તમને ભાગે જાય છે. બરોબર છે. એટલે દેટ ઇઝ અ ગ્રેટ થિંગ. આઈ ડોન્ટ નો ફ્રોમ વેર યુ. એક છેલ્લો સવાલ મારે હવે પૂછવાનો વારો આવ્યો પત્તું હોય તો, કે તમને MP ટોક્સનું ઇન્સ્પિરેશન ક્યાંથી આવ્યું? ઇન્સ્પિરેશનમાં શૈલેષભાઈ તો મેં કીધું એમ કે કંઈ નહોતું અમારી પાસે. લોકો કહે કે રોડ ઉપરથી આવતા હોય, અમે રોડથી નીચેથી બિલોંગ કરીએ છીએ. એક ટાઈમ આપણું એ પરિસ્થિતિ હતી, પપ્પા ખેતી કરે, કોઈ બિઝનેસનો સ્પેલિંગ એ પ્રોપર નહોતો આવડતો. આજે પણ ઘણી બધી બિઝનેસની એવી ટર્મ છે જે હું શીખ્યું જ છું. 27th એજમાં જ્યારે મારો પહેલો બિઝનેસ કોલનો સક્સેસ થયો, દ્વારકાધીશની એટલી બધી કૃપા છે કે કોલના બિઝનેસમાં તમે બહુ ડીપમાં ગયેલા છો. લોકોને 25-25 વર્ષ લાગે. આજે મારા કોમ્પિટિટર ઘણા બધા મારા એવા મિત્રો છે જેની કંપનીની એજ 32 વર્ષ છે, મારી 30 છે. મારી જેવડી ઉંમર છે ને એટલા વર્ષથી તો એ કંપની રન કરે છે. અને રાઈટ ના હોય એમ કોમ્પિટિટર, એ મને કોમ્પિટિટર ગણે છે. તો જ્યારે બિઝનેસમાં આવડી મોટી સફળતા મળી, એવું કહેવાય કોલ ઇન્ડસ્ટ્રીઝમાં કે એક પેઢી જનરેશન સપોર્ટ ન જાય. બહુ મોટો તમારે એફર્ટ ને બહુ મોટું ફંડ, વર્કિંગ કેપિટલ એવડી મોટી જોઈએ જેની કલ્પના જ નથી. એ સમયમાં હું 5 લાખ લઈને આવ્યો અને મને તોય સફળતા મળી, અને સારી એવી સફળતા મળી. ત્યારે મને અને મેં મારી ટીમ જોડે ડિસ્કસ કરી કે આપણે એક કામ એવું ચાલુ કરી કે જે મેં સ્ટ્રગલ કરેલું છે, આ સ્ટ્રગલ કોઈના ભાગમાં ન આવે. જ્યારે કોઈ બિઝનેસમેન જોડે વાત કરું છું, લગભગ હું 30મો એપિસોડ તમારી સાથે શૂટ કરી છે. 29 એપિસોડમાં 29 બિઝનેસમેન જોડે મેં મળ્યા. દરેક બિઝનેસમેનમાંથી કંઈક ના કંઈક શીખીને જ ગયા. આજે અમે ઘણું બધું શીખીને ગયા. તો આ આપણે જોડે શીખતા જઈને લોકોને શીખવાડતા જાય. તો એને શૂટ કરો અને યુટ્યુબ ઉપર અપલોડ કરી દો. ધીસ ઇઝ ધ સિમ્પલ થિંગ. આજે અમે વિચાર કર્યો અને ચાલુ કરી દીધું. કરેક્ટ. બહુ સફળતા મળી. પણ આશા રાખું છું તમે આ ચાલુ રાખશો અને ખૂબ સ્પીડથી રાખશો. આ લોકો સુધી આ વાત પહોંચાડો બધાની. આ કોમ્યુનિકેશન બ્રિજ કરવા માટે ઇટ્સ અ બિગ સર્વિસ યુ આર ડુઇંગ. 100%. થેન્ક યુ વેરી મચ શૈલેષભાઈ, તમે નવા આપ્યો. તમે એક બિઝનેસમેન છો, મોરબી સાથે જોડાયેલા છો, કે લાઈફમાં તમે કોઈ પણ પિનપોઈન્ટ ઉપર સ્ટ્રક થઈ ગયા છો, હકીકતમાં તમને વે નથી મળતો કે હવે લાઈફ શું કરવું. હું ઉમેરીને પણ એવું પણ કહીશ, તમે સક્સેસફુલ બિઝનેસમેન છો છતાં પણ સ્ટ્રક થઈ ગયા છો. આ કન્વર્ઝેશન તમારે જરૂર જોવું જોઈએ. આખા કન્વર્ઝેશનમાંથી તમને એક પોઈન્ટ ઉપર પણ એવું લાગ્યું છે કે તમે પોતે ઇન્સ્પાયર થયો, તમારી લાઈફમાં વેલ્યુ એડિશન થયું, તો 100% બીજા વ્યક્તિને મોકલો. કારણ કે તમારું એક શેર કેટલી વખત લોકોની જિંદગી બનાવી દેશે, એ વ્યક્તિ લાઈફ ટાઈમ તમને યાદ કરશે. ફરી મળી નવા ઇન્સ્પિરેશનલ ગેસ્ટ સાથે નવા એપિસોડમાં. ત્યાં સુધી જય હિન્દ.